श्रीमद जयसिंह बापा कैसेट नंबर 167 भूतिया तारीख 10/8/1980। બીજો નથી બોલાતો ખોળવા જાતમ તુરે ખોવાય બીજો નથી બોલાતો ખોળવા જાતમ તુરે ખોવાય બીજો નથી બોલાતો મન તારા ઠેકાણા હરીને ઠેરાવા જે મન તારા ઠેકાણા તારા ઠેકાણા હરીને ઠેરાવા દે મન તારા ઠેકાણા હરીને ઠેરાવા આ કહેવાનું શું કારણ છે? ભગવાનને ખોળવા જતો નિર્મળ આત્મા થઈ જાય, અભિમાન વગરનો આત્મા થાય, એના આત્મા વળે પરમાત્મા જણાય. અહંકાર હોય ત્યાં સુધી પરમાત્માનો દર્શન ન થાય. આવાનું પ્રમાણ છે. ભગવાનનો દર્શન શાને થાય તો બધામાં તું ને તારું થાય. હું નથી, બધા તું છે ને આ વિશ્વ બધું તારું છે. આ બધાના ધણી હે પરમાત્મા તમે, અને આ બધા જીવ તમારા છે. હું ને દાસત્વ આલે એ ભગવાનનો દર્શન સારી રીતે કરીએ છીએ. આ બધા ભક્તોનો તમે પ્રમાણ જુઓ ને આ પ્રમાણ આલ્યું છે કે ખોળવા જતોમાં તું ખોવાય. ભગવાન હું સુધી પહોંચતા પહોંચતા હું મટી જાય, તું થઈ જાય, એ ભગવાનમાં જતું રહેવું. જો હું રાખી અને ભગવાનમાં જવું હોય ત્યાં સુધી વાર. જેમ કે હું બનવાનું કારણ ભગવાનને ભૂલાય નથી, હું બન્યું છે. પછી તમારું હું અને મારું આ બે મનોભૂમિકા છે, આ પરધ્રમ છે. હું અને મારું આ પરધ્રમ છે. આ નિજ ધર્મ નથી, સ્વધર્મ નથી. સ્વધર્મ તો શું છે? નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તુજ તુજ તું, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તુજ તુજ તું, સૂર્ય ચંદ્ર અગ્નિનો પ્રકાશ તું મણી, તુજ આધાર વિશ્વ દીપ્યું વિશ્વનો ધણી. જો તમે તમારો નિજ ધર્મ સંભાળો તો તમે આત્મા છો અને તમારું સ્વરૂપ તો પરમાત્મા છે. લોકા લોક આખા વિશ્વમાં ગણણી રહેલું બધા જો તો તમારો સ્વામી છે, તમારો ધણી છે. આવો એકાગ્ર ભાવ કરી અને ઊન દાસત રાખો. ભગવાન પાસે રાખો બધાના ધણી, અને ઊન દાસત રાખો. ભગવાનની ભક્તિ અને ભગવાન બે પાસે રાખતા અર્જુન. આ પાંડવો રણસંગ્રામમાં જીત મેળવી એના પાસે શું હતું? ભગવાનની ભક્તિ હતી અને ભગવાન યોગેશ્વર પાસે હતા. એટલે કોઈ કહે કે દેહદારી પાસે છો, પણ જેને પરમાત્માની ભક્તિ પ્રાપ્ત થઈ હોય, બધામાં એક પરમાત્મા જેને નિહારા હોય એને પરમાત્મા બધામાં દેખાય અને ઊન દાસત્વ હોય. આ બધા જીવ આપણે બધા ગમે એટલા જબરાવીએ પણ ભગવાન કરતા તો આપણે જબરા નથી. કે તમે અમે બધા ખરા જોગી ભોગી યોગી 1000 વર્ષના 2000 વર્ષના 5000 વર્ષના 10,000 વર્ષના સૂર્ય ચંદ્ર ઇન્દ્ર એ બધા ખરા, પણ ભગવાન કરતા તમે મોટા ખરા? હે, એ તો બધા જીવની ગણતરી ગણાય છે, જીવની સંખ્યા ગણાય છે. એ તો ક્રમનું બનેલું છે. ભગવાનને ભૂલી અને અહંકાર થાય એટલાથી કરતા થાય, કરતા થાય એટલાથી ભોગતા થાય. કારણ સત્સંગના યોગમાં રહે એ આત્માને શું થાય? કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જો, વર્તી વહે નિજ ભાવમાં થયો આ કરતા તો. અરે રે તમે આત્મા અને તમે પરમાત્માના છો, અને તમને પરમાત્મા આટલું છેલ્લું દાન દઈ દીધું છે કે સૂર્ય થઈને પ્રકાશ, ધરતી માતા પથણું તમારું, પવન થઈને વાયરા ઢોળે, ઇન્દ્ર થઈને વૃષ્ટિ કરે, જળ થઈને બધા અમૃતના કુંભ ભરેલા છે. તમને મનખા દેવનો અવતાર. આ અવતાર ફેર ફેર મળવો મુશ્કેલ છે. બધા જન્મો જન્માંતરના અવતારોના કમાઈનું ફરે મનુષ્ય અવતાર છે. અત્યારે મથન કથનમાં પડ્યો તો ભક્તિ નહીં થાય. અત્યારે તમારા હાથમાં એક જ છે
જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્માર્થ. વર્તમાનનો પુરુષાર્થ સતત જાગૃત કરો. પુરુષાર્થમાં એક જ છે કે પોતાનો અહંભાવ દૂર કરી અને બધામાં આત્મા પૂજા કરો. બધા આત્માઓને ઠારો અને અંતરમાં ઠરો તો તમારો અહંકાર દૂર થઈ જશે. હમન તુમને દફતર ગુમ થશે. જે ભગવાનની ભક્તિ માંગો છો એ તમારા અંતરમાંની પ્રગટ થવાના. ભગવાન એ અંતર્જામી કહેવાય છે. ભગવાન એ દૂર દેશાની વાત નથી. બાહ્ય ભક્તિ છે એ બધી ભક્તિનું ફળ અંતરાત્મામાં આવવું. નરસિંહ મહેતાએ આ પ્રમાણ આલ્યું છે કે આત્મા તત્વ ચીણ્યો નહીં તો લગી સાધના સર્વ જૂઠી. બહારની જેટલી ભક્તિ કરી, શ્રદ્ધા કરી, ભક્તિ કરી, ભજન કર્યું, તપ કર્યું, પુણ્ય કર્યું, દાન કર્યું, વ્રત કર્યું, એનું ફળ પરભાવથી મુકાઈને આત્મામાં આવ્યું. બહારની જેટલી ભક્તિ કરી, શ્રદ્ધા કરી, ભક્તિ કરી, ભજન કર્યું, તપ કર્યું, પુણ્ય કર્યું, દાન કર્યું, વ્રત કર્યું, એનું ફળ પરભાવથી મુકાઈને આત્મામાં આવ્યું. અને જો આત્મામાં આવવું હોય તો આપણને ભગવાન આ પ્રમાણ આલ્યું છે. આપણા માથા હાથ ધરનાર પુરુષ હતા એને બધામાં આત્મા પૂજ્યો છે. બધા પ્રાણી માત્રમાં અમારો વગડામાં હેડતે રાતી ઉતાવળું પગલું ન ભરવા દે. અમારું ખાહડું ખખડે તો તરત કહે અલ્યા તમે આસ્તે આસ્તે પગ મોડો. આ બધા જીવ જાગી જશે. ઝાડોમાં હુરેલા હોય બોરો વસી થઈને અમે ખેડના રાતે ખેડ થકી આવતા હતા. કોટડા આવતા નળામાં આવતા હું દ્રોહ ન ખાવા દઉં, પગનો ખખડવા ન દઉં. કે જો આ જીવ નથી ને અત્યારે હું ગેલા હોય અને તમે હું દ્રોહ ખો કે બોલો જાગી જાય ને ઉડી જાય તો હા હા બાગ મારી નાખે. અને અરે રે આટલા બરતા દખતા જીવ અત્યારે નિંદ્રામાં હુર્યા હોય. જો કોઈને આપણે ઊંઘ મની ઉઠાડતા નથી. બધાના ટોકરકા બધેલા હોય તો છોરી લેવડા. એક થાળી હાથમાંની પડી જાય. ગરોડા હું જેલો આપણે રામજી બાપા થાળી મારા હાથમાંની પડી ગઈ. થાળી હાથમાંની પડી ગઈ એટલે મારું મન વિસરું પડી જાય એમ થઈ ગયું કે મારી ભૂલ થઈ ગઈ. એટલે તત પેલા આગળ મરે બોલ્યા કે વાહ રે વાહ, અલ્યા મારા કુકલાના હાથમાંની થાળીને હરખાયો તો કૂતકને પડી ગઈ કી ગઈ. અને કેવી રણકસ, હા 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 હું ખખડી ના હશે. પેલી થાળી પેલો પડેલી કરે થાય આટલા સુધી આત્માને દબ્બા ન દેતા. કોઈ આત્માને વાગવા ન દેતા. એના અંતરનો દેવ આખા વિશ્વમાં દેવ. તમારો આત્મા જો જુઓ તો તમારો આત્મા 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 આત્મા. એ આત્મા ભાવ આગળ રાખીને વર્તો તો વસન બોલો એ ખ્યાલ કરો. શરીરનું કર્મ કરો એ ખ્યાલ કરો. આ છે તો હું રહે કર્મ તો તમારા હાથથી આવવાનું છે. મનના ભાવ કરો એ ભાવ કરતા ખ્યાલ કરો. દરેક આત્માનું હિત ઈચ્છો. જો તમારા આત્માનું કલ્યાણ કરવું હોય તો પ્રાણી માત્રમાં નિર્વેર વર્તી કરો. તમે જે ભગવાનની ભક્તિ માંગો છો એ આ બધામાં વર્તી કરી અને નેસી નજર કરો તો તમારા આત્મા વર્તી લાગી જાય. આ બધા પરમાત્માના અંશો છે ને આત્માઓ છે. આ ભાવ કરીને તમે અંતરમાં જોહો તો તમને દાસત્વ ઘડી જાય. ઓય અમે બેઠા એમાંને વિશેષ ન માનતા. હજી અમારામાં વિશેષતા નથી, પણ વિશેષ જે પુરુષો હતા એના શરણે અમે જા એની વાતો અમે શીખેલી આ તમારા રજૂ કરીએ છીએ. પણ એક રોમમાં એનો અહંકાર નહોતો. જો ઓદરો હોય તો જઈને મકાર નાખ્યા ટોપલો ભરીને આ સે ભૂમિકા. ઓદરો હોય તો જઈને મકાર નાખ્યા બો આ કેટલું અમીમયો હે. તાણે જો 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 હેતરના પાખર પાણીનો કુંડો મેલાવતા હે. બાજરીના હેતરના પાખર તાણે વસન કોઈને કઠોળ વસન, કોઈને કઠોળ વસન. વસન બોલે એ પ્રિય વસન. એના એવી રમત હતી કે ગમે આ બ્લડ તૂટી પડે, ધરતી ફાટે, પણ એ બધાને મોન આલે. પણ કે રોમલાનો ભાગ કોઈ ખબર નથી. રોમલાને શું ખબર? આ હું દાસત્વ આલેલું છે અને કેવળ જ્ઞાનમાં વર્તતા. છેલ્લા અવતાર ફરી અવતાર નતો ધારણ કરવાનો. છેલ્લી ભૂમિકામાં વર્તા હતા. જો માતાઓ કા પુરુષો, જો આગલી મીરોની વાત લો, તોરલની વાત લો, અનસુયા માતાની વાત લો, માતાઓમાં લોહેણની વાત લો, લીલમની વાત લો. આ તમને અત્યારે એક વાત કરું તો તમને અભિમાન લાગે. અમારા ગામમાં એક માજી તો 2.5 મહિના પાણી પડ્યો અને હમણાં હાલ શરીર છોડ્યું છે. આ મહિનો થયો શરીર છોડ્યો.
એકલી કેવળ ભક્તિ 3 વર્ષથી જ આવતો અમે. છેલ્લો મેરાવડો આ રામનગરમાં આવ્યો, રામનગરથી ઘેર આવી અને મોસો ઢાળે. પણ અમારા ભગવાનના મેં જે કોઈ આવે એને કહે બા આનંદ છે અમારા ભગવાનના મેં. કોઈ જો કોઈ લગરે કહેવા જાય દબાણથી કે તમારી સેવાનો અમને તેમને અમે નહીં કરીએ તો તરતી કે ભા એ તમે તમારા જો તમે કોઈ લગરે દખવે છો અમારા ભગવાન અમારા પાસે છે. પછી કોઈ જણાને એવું કહેલું કે તમારા ભગવાન આ બ્રાહ્મણની ઉતરીની સેવા કરવાની કે અમારા ભગવાન હોય બેહાડેલા. રાત ને દંત અરે નથી કર્યું, એક કાકું નથી કર્યું. આ તમે આટલા દન અઢીમી ના જા એમાં પાણી પર જીવન રહ્યું છે. એક શીપ દૂધ ને, એક શીપ કેળું ને, એક શીપ સા નથી પીધી. અને પાણી આ ઈશ્વરભાઈ મિસ્ત્રી છે એ મિસ્ત્રીને જ્યાંથી ગાડું ઉપર હિલાવી એ બુંદ મેલી જાય મનું પાણી પીવાનું. પાણી કેટલું પીવાનું? અડધું પાલું પાણી પી. પણ આનંદ આનંદ કોઈ પૂછે તો કહે આનંદ છે અમારા ભગવાનના મેં. અને વાત પેલા ધોતા હોય તમે એમ કહો કે વાત કેમ નથી કરતા તમે? લોકોના દોષ જવાની જગ્યા મળે. પણ આ જીવન તો ભક્તિ વાળો. 4 મહિના આગળ એક શ્રીજીના મોય પડેલી હતી કે હોનાના દાગીના છે એ ભગવાનને હું યાદ કરું છું તાણ મને દાગીના રાત્રિ જણાવે છે કે તમે ગમે તેમ કરો પણ આટલું દુઃખ મારું દૂર કરો. આમાં આ દુઃખ એને દૂર થાય. કુટુંબીઓને બધા નવડું પડાયું ને હોનાના દાગીના એના પીઓના ને ચોના ને એ કે જે વખત હું એકલી પડી અને જાણા મારા આત્મામાં કે ભગવાનના શરણે થવા જાઉં છું ને દાગીના હોમાં દેખાય છે. આ દાગીનાનો વળાકો કર્યા ને કે મારું જીવન બગડે. જો કેટલું જાગૃતિ વાળું છે. 4 મહિના આગળ પૂછવા પર ભૂનિયાને ખબર છે. શિવો તો આવ્યો એ શિવાની ફઈ હતો. શિવો તો આવ્યો શિવા આટલું કામ લૌકિકમાં નંદિત તો થવું જો લગડા ઉપાસ તો હવે. પણ આ માજીનું જીવન જે ભક્તિનું ફળ છે ઉડી જાય. એ કે શું કરું? તાણ મૂકું આ દાગીના છે એ વટાઈને પાછળ માજીથી કે મારા કબૂતર ખાનામાં પૈસા મૂકી દેવા. આ તો તમને હુકરા આ વાત પૂછું કે તમારી વર્તી જો તમે જાળવો તો તમને આટલો ખ્યાલ આવે. મેં આત્મામાંની વર્તી કહે તમને ખ્યાલ આવે. એ માજી એ દાગીના હતા એ દાગીના શિવો ભાઈ વટાયો. વટાઈને પૈસા લઈને દવાખાના મેલ્યા, અરે કબૂતર ખાના મેલ્યા. તાણ શેરી આ માજીને અમે ઓણા ફરે મોદો થો ને પૈસા આલ્યા કે દવા અરે પંચલાડુ હાલવાનું કે તમારે હાલો હોય તો હાલો. આમાં આપણે કશું નહીં. બસ આપણે એક જ છે અમારા ભગવાનના મેં. જો તમારા ધીરાય છે ને કે ભક્તિ તમારા આત્મામાં પડેલી છે. 2.5 મહિના સુધી એક વિકલ્પ આ માજી નથી કર્યું પરના ભાવ. અમે એને એમ કહીએ કે તમારે કોઈ હાલવું છે કે તમારે હાલવું હોય ચાલો. આમાં આપણે કશું કરવું નથી. આપણે જે કરવું તે કર્યું. તમારે કોઈ વાતની આ બધામાં ઘણોને આ વાતની ખબર છે. તમે હજી બધો અધીરો થો છો પણ તમે ઠરો. તમારામાં આવો ચેતન ઝરહળ જ્યોતિ આત્મા સ્વરૂપ ભગવાન અનંત જ્યોતિમાં તોરલમાં જે આત્મા હતો એ આ માતાઓમાં આત્મા છે. કૃપાળુ દેવવાનું પ્રમાણ આલ્યું છે. સર્વ જીવ છે સિદ્ધ સમ જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમય. સિદ્ધના આત્મામાં જે જ્ઞાન છે સર્વ આત્મામાં આત્માનું જ્ઞાન પડ્યું છે. પણ ઉપર જે આવરણ છે એ દૂર કરો તો આત્માનું જ્ઞાન પોમ 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 અને પોમ. કૃપાળદેવ અને સૌભાગભાઈ છેલ્લી આ વાતો કહી છે. કૃપાળદેવ કહે છે પોમશું રે કેવળ જ્ઞાન અમે પોમશું. પણ સાળ આત્મામાં આતાનું. સૌભાગભાઈ છેલ્લી વાત પર એને આ પ્રમાણ આલ્યું છે કે મને કેવળ જ્ઞાન થાય તો હું છેલ્લી તમને વાત કહી દઉં. એને ભાઈ પૂછ્યું કે તમને તમારે ફરી દેહ ધારણ કરવું પડે કે શમ? કારણ કે લગભગ ભૂમિકા છે. જો થોડી મુદતમાં કેવળ જ્ઞાન થઈ જાય અને જન્મ નહીં લેવાનો હોય તો હું તમને કહી દઉં કે 9 અને 48 મિનિટમાં એને કેવળ જ્ઞાન થયું છે. પછી 52 મિનિટે દેહ છોડી દીધો. એટલામાં એને કહી દીધું સત્તામાં આવી ગયું છેલ્લી. જો આ કાળમાં હાલ વર્તમાનમાં સૌભાગભાઈ હતા એને છેલ્લે ટાઈમમાં આ કેવળ જ્ઞાન થયું છે. ફરી દેહ ધારણ ન કરવું આવું. ત્યાં કૃપાળુદેવ
દેહ છોડતો એના ભાઈને કહ્યું છે કે તમારો ભાઈ બીજી માતાને દુઃખી કરવા જવાનો નથી. આ છેલ્લે અવતાર ઉપર આ શ્રીમદ રાજચંદ્ર કીધું. જુઠાભાઈ સમાધિ મરણ, અંબાલાલ સમાધિ મરણ, લઘુરાજ સ્વામી જુઓ, લઘુરાજ સ્વામીના તમે પુસ્તકો જુઓ તમને ખ્યાલ આવી જાય કે આ સ્વામી પણ શું મેલ્યું. આખી એકલી ભક્તિ જ છે, દાસત્વ ભાવ થઈ ગયો છે. એક પત્ર લખ્યો છે, એમાં લખ્યું છે કે તમારે જમવાનું હોય માનજો, પણ જેમ સતી માતાના પતિની ભક્તિ હોય એ માતા આપની ભક્તિ છે. એક પત્ર લખ્યો છે, એમાં લખ્યું છે કે તમારે જમવાનું હોય માનજો, પણ જેમ સતી માતાના પતિની ભક્તિ હોય એ માતા આપની ભક્તિ છે. આવું પત્ર લખ્યું છે. આપણે તો કહેતા શર્માએ. અને આ લલ્લુ દાસીના દંડવત સ્વીકારજો. જે પત્રો લખ્યા છે એ પત્રોમાં એકલો દાસત્વ ભાવ, ઊની જગ્યા ખાલી પાડી બધામાં તું અને તારું, તુહી તુહી તુહી, હે પરમાત્મા તું અને તારું, આ વિશ્વનો ધણી તું, આ બધા જીવ તારા, આ બધા તત્વો તારો, અને આ જીવ તારો, તારા ખોરસ તારી શરણે છે. હે પરમાત્મા તારા ખોર લે, તારા શરણે છું, તારો દાસ છું. આ દાસ દાસ કરતો મૂળ દશા પ્રાપ્ત થઈ. તારા આપણે અભિમાન પાહા રાખી અને ભક્તિ કરવા જવું તો ભક્તિમાં વિઘ્ન થશે. આપણે બધા ભગવાનના દાસ છીએ. આપણા પરમપિતા એ પુરાણ પુરુષ ભગવાન હતા, અને એના વસનો છે એ તમે યાદ કરો. આપણા માથા આદરના જે બાવજી હતા, મુન્નાઈ બાવજી અને લક્ષ્મીપુરાણ બાવજી, વાક્યાથી તમને ફેલ લાગે. પણ તમે લાખા રાજાની વાત જુઓ અને લોહેરની વાત જુઓ અને અત્યારે વર્તમાનના પુરુષોની વાત જુઓ તો વાક્યાર્થે તમને ફેલ લાગે. કૃપાળદેવની વાત જુઓ અને મહાવીરની વાત જુઓ તો તમને વાક્યાર્થે ફેલ લાગે. પણ એ દેશ કાળ વસ્તુને અનુસરી અને વાક્યોનો પ્રમાણ બોલેલા છે. એમ આપણને જે બાવજી મળ્યા આ કાળમાં, સ્વામી રામકૃષ્ણ પરમહંસ, સ્વામી રામતીર્થ, વિવેકાનંદ, એ જ બોલ્યા છે. સ્વામી રામતીર્થે કહ્યું છે, હમન તુમ લક્ષર ગુમ. જો અહંકાર મટી ગયો તો આગળ જગત વધતું બંધ થઈ ગયું. આપણે અત્યારે બધા છીએ તો બધાને એમ લાગતું હોય, પણ તમે અહીં બેઠા છો, તમારો ભાવિ નવો રસોઈ છે. તમે જે ઘેર વાહો વહ્યા છો એ ઘરે તમારા શરીર નોકરી પર છે, પણ તમારા ભવ આગળ લખવાય છે. વર્તમાન જીવન જીવતો જવાનું છે ન બગાડતા. વર્તમાન એટલો સુધારો કે તમે આત્મા અને આ બધા આત્માઓ અને આ બધો તત્વ પરમાત્માનો છે. તો નિર્વેર વર્તી રાખી, ભયવો બાયવો વિવેક રાખો, સંઘમાં દેહના ધર્મ પાળો, પણ એ પરધર્મો છે. પરધર્મો પાળતા નિજ ધર્મ ન ભૂલો. આત્માના ધર્મ નથી ભૂલો. તમે આત્મા છો. એ તો બધું પડનું છે, પડનું પાળવું પડે. નેનાઓ મોટાઓ, બાપવો, દીકરાઓ, માતાઓ, દીકરીઓ, એ બધા ધર્મો પાળો, પણ આત્માને ના ભૂલો. તમે આત્મા છો, તમે પરમાત્માના છો. તમે બે ઘડી સપનામાં આવ્યા છો. આ સંસાર એક સપનું છે. કૃપાળદેવ કહ્યું છે, કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતો સમાય, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતો દૂર થાય. આ તમારા જોડી હમ બેહી અને હું વાત કરું છું, આ એક સપનું છે. આપણામાં જે દેવ છે, આદિ અનાદિ ભગવાન છે, પુરાણ પુરુષ છે, જેનું યોગબળ કોમ કરે છે એ આદિ અનાદિ છે. એ ભાઈ ભાઈ અનેક પણ સદનું એક તત્વના મૂળમાં વ્યાપ્યા માનવ તે એ પુરુષને ખોળે છીએ. આપણે એના જીવ છીએ, એના અંશો છીએ, એના ખોળે બેઠા છીએ. આપણું યોગક્ષમ એ પુરાણ પુરુષ રક્ષા કરી રહ્યા છે, તો એ પુરુષને વિસર્જન નથી કરો. અને બધામાં આત્મા આત્મા આત્માનો લક્ષ્ય રાખો, આત્માનો ઉપયોગ રાખો, આત્માનો ભાવ રાખો. કોઈ આત્મા હાથી વેર અને વાસના આ વાતને હરગાઈ દો. જે ગેરવાહો ગયા છે ઘરના મહેમાન છો, તમે અને તમારું આ બે વાત ફૂઈ નાખો. આટલી લીટી ફૂઈ નાખો તો આખા વિશ્વના ધણી તમે છો. કોઈ એમ કે વિશ્વનો ધણી ઘણી મોટી ચીજ છે, એ વાત કથનની નથી. એ વાત આપણે કથનથી કહેવા જઈએ તો કોઈને એમ લાગે કે વિમાન છે. આ વાત ક્ષમતા આપણા પાસે માપનું નથી. ન તો કૃષ્ણ ભગવાને કહ્યું છે
કે જીવમાં મોટા મોટી ભૂલ આ જ છે કે એ કોણ છે એને ખબર જ નથી ને એ નથી ને એ મોના છે કે આવું છું અને એનું નથી ને એનું મોના છે આટલી જ જીવમાં ભૂલ છે. જેટલી હું કોણ છું એ જ ખબર નથી અને હું નથી ને હું માનું છું અને મારું નથી ને મારું માનું છું. આ જ ભૂલ નો છે સંસાર. કારણ છે કે અહંકાર એ આત્મા નથી, મન એ આત્મા નથી, ઇન્દ્રિય એ આત્મા નથી, કર્મ એ આત્મા નથી ને શરીર એ આત્મા નથી. પણ આપણે શું માનીએ છીએ કે આ દેહ એ હું છું, આ આપણ નથી એને આપણે હું માનીએ છીએ. ના દેહની રચના છે આપણી નથી, આ બધી ભગવાનની છે. ના આપણે મારી માનીએ છીએ. આ ભૂલે આપણી મૂળમાં ભૂલ. અને જો સત્સંગના યોગમાં રહી અને તમે નિર્મળ થો તો જેનું સત્યનું તેને અર્પણ કરો, એ પરમાર્થ કહેવાય. કર્મ કરે રહે અકર્મી, ભોગમાં યોગ શીખાવે. અરે રે તું છે અને તારું તને અર્પણ કરવું. કૃપાદેવ કહ્યું છે કે આ જગતમાં જીવ જન્મ્યા છે એ બધા કોઈ મેળવવા ઉત્પન્ન થયા છે. તાણા મેં બધું ઇનુઈને અર્પણ કરવા ઉત્પન્ન થાય છે. બધા કોઈક મેળવવા જન્મ્યા છે અને અમે જે જન્મ્યા છીએ એ જેનું જેનું છે તેનું અર્પણ કરવા અવતર્યા છીએ કે હું પી દેવા છૂટા થવા. કારણ જો તમે સત્સંગના યોગમાં રહીને નિર્મળ થઈ અને એવા ત્રણ લોકના નાથનું શરણ જો ગ્રહણ કર્યું હોય તો જો બળી રાજાએ ભગવાનનું શરણ ગ્રહણ કર્યું તો ત્રણ તાપ કરી ગયા. એની જગ્યા પર ભગવાન નિવાસ કર્યો છે. જો જનક રાજા અષ્ટાવક્રનું શરણ ગ્રહણ કરતો ત્રણ તાપ કરી ગયા. ત્યાં સુખદેવ જનકનું શરણ ગ્રહણ કરતો આ ત્રણ તાપ કરી ગયા. ત્યાં સુખદેવનું શરણ પરીક્ષિતે ગ્રહણ કર્યું એના આ ત્રણ તાપ ચડી જાય. શાસ્ત્રોનું પ્રમાણ છે ત્યાં અત્યારે ગુરુને મળ્યો હોય એના આ ત્રણ તાપ ચડી જાય. જે લો એને કહ્યું છે કે દિલ કી તો ડૂબ જા રહીએ ને કોઈ મારા, મન કી તો ડૂબ જા રહીએ ને કોઈ મારા. દર્દ કટ્યો સુખ પાયો ગુરુ શા, શરણે આપને ગુરુનું શરણ લે એના અહંકાર મટી જાય. આપાપણું જુ એને હું ચિંતા રહે, મન લીન થઈ ગયું, મટી ગયું, ગળી ગયું. આ બધું છે તો પરમાત્માનું છે. તાણી નામ શું હોય તપોવનની શાંતિ વધતા જાય. દિલ કી તો ડૂબ જા રહીએ ને કોઈ મારા, દર્દ કટ્યો સુખ પાયો ગુરુ શા, શરણે આપને આવ્યો. કારણ આપણને જે પુરુષ મળ્યા એ પુરુષને જો આપણે મન મૂકીને મરી જાવીએ તો નિર્વિકલ્પ થઈ ગયા. સેવા થઈ ગયા જનકના જેવા, સેવા થઈ ગયા બળી રાજાના જેવા. કોઈ એમ કે એકદમ આવું થઈ જાય પણ તમારી વર્તી નિર્મળ કરી, અભિમાન દૂર કરી, બધામાં આત્મા ભાવ રાખી આ બધું પરમાત્માને અર્પણ કરતા શીખો તો પોતાનો અભિમાન નિવૃત્ત થાય એ વખત તમારા અંતરમાં આ દેવ પ્રગટ થવાના. ભગવાન આમથી ન બના. આ ઉપર મેલ છે એ નીકળી જાય. आवरण उड़थी दूर हुओ तो हरि रूप ते हुओ बंदा जीव तो अगर दुओ मुआ पुठी मोक्ष माग काराग्रह नो कुओ बंदा जीव तो अगर दुओ. भगवान वशी ना अपरावशी अंतर से ए નીકળી જાય ત્યારે ભગવાન તમારા મન તમે ભગવાનનો અર્શ થઈ જાય. જો તમે કોઈ બાહ્ય દ્રષ્ટિ રાખી અને કોઈ આત્માથી વેરવર્તી નથી રાખો. સુખદેવે બોધ કર્યો પરીક્ષિતને, તાણ છેલ્લી આ વાત પૂછી છે કે હે સુખદેવ તમને કોઈ, અરે હે પરીક્ષિત અમે નાગ આઈને દહ તો તમને ભય છે? પછી પરીક્ષિત કહી છે કે ના મને કોઈ ભય નથી. કારણ કે એનું કારણ કે જે ભયવાળી ચીજ હતી એ તો છૂટી પડી ગઈ. આ નાશવંત હતું એના તો હું અમર ચેતન ગ્રહણ જ્યોતિ અનહારી આદિ અનાદિ જે અખંડ સ્વરૂપ છે એના મન તો મરી ગયું, મરવાનું તો મટી ગયું. અમોને ક્યારે મને શું થાય? કારણ કે તમને ભય નથી ઉત્પન્ન થતો. કારણ કે ના, કારણ કે આ તમારા શરીરના ભરણ પોષણ માટે તો કે આ સૂર્યદેવ પ્રકાશ આલે છે, આ ધરતી માતા ધારી રહી છે, અન્નદેવ રક્ષા કરી રહ્યો છે, ઇન્દ્ર વૃષ્ટિ કરી રહ્યો છે. જો જુઓ તો અમૃતના કુંભ ભરેલા છે ધરદેવ, પવન વાળા ડોરી રહ્યો છે,
તો આ શરીરની તો દેવો રક્ષા કરી રહ્યા છે. કારણ કે તમને કોઈ વિકલ્પ નથી, નિર્વિકલ્પ સ્વરૂપ છે. કોઈ પ્રત્યે વેર તો વાસના નથી. તાણે સુખદેવ આ પ્રમાણ હાસું લીધું છે કે અમે કોઈ વાંધો નથી, અમે નાગ આદડ તો હોવર હે આ શરીર પડે. પણ જુઓ, દેહથી દેહાતીત દેવ જેવો જનકમાં હતો એવો સુખદેવમાં હતો, ને સુખદેવમાં હતો એવો આ પરીક્ષિતમાં જો. પરીક્ષિતમાં થયો તાણે કે આ બધામાં તમને શું જણાશે? પરીક્ષિતને પૂછ્યું કારણ કે ભગવત સત્તા છે બધે, મારે કરવાનું ને કાઢવાનું કોઈ નથી. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જો વર્તી વહે નિજ ભાવનો થયો કરતા તો. જે કારણ બંધનો તે બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવ અંત કરતા તો. જે કારણ બંધનો તે બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવ અંત. જે કારણ બંધન નહોતો તો બધા છૂટું જણાય છે. કોઈ કારણ હોય કોઈ લાગા ને આવો ચૈતન્ય દેવ પ્રકાશ છે, મારામાં દેખાય છે, એ બધામાં દેખાય છે. આદિ અનાદિ છે. ના આ છે તો નાશન છે, આ સપનાનું છે, નતું ને થયું છે અને મટી જવાનું છે. આ તો કરોડ ઉપાય રહેવાનું નથી. દેહધારી પરમાત્મા હોય તો શરીર તો રહેવાનું નથી. શરીર તો ક્રમનાવત છે. તો તમે અમે બધા આત્માઓ છીએ, આપણે બધા પરમાત્માના છીએ. આ સભામાં બેઠા છીએ, આપણે પરમાત્માને ભાતા નથી, પણ આપણા પરમાત્મા પ્રગટ પરમાત્મા પ્રગટ સર્વજ્ઞ દેવ છે. રોમ રોમ અને રગ રગમાં ભગવાન ઉભારેલા છે. પણ આપણા અહંકારથી આપણે પરમાત્માનું દર્શન કરી શકતા નથી. પણ જે ભક્ત સત્સંગના યોગમાં રહી અને નિર્મળ થઈ અને જેનો અહંકાર લીન થઈ જાય, વિવેકથી વિચાર તો કલ્પિત પોમે બાદ સત એક અવશેષ રહે પામો સુખ આઘાત. અખંડ એક રસ બ્રહ્મમાં મનને કરો વિલીન, સદા પરમ સુખિયા રહો લેશ ન થાવો દીન. વિચાર તો હું કોણ છું, આવે જે પરિણામ, એ પરિણામે પહોંચતો પોમે જીવ વિશ્રામ. શાંતિનો સાગર ભગવાન અખંડ દેવ. ભગવાન જે ભગવાનની ભક્તિ માગો છો એ તમારા રોમ રોમ અને રગ રગમાં રમી રહેલા એ રોમ છે. જો જે ભક્તે ભક્તિ કરી એ ભક્તોનો પ્રમાણ તમે લો. અર્જુનની ભક્તિ હતી એ ભક્તિ ભાડી અને રૂક્ષ્માણીને થોડો કૃષ્ણ ભગવાનના પર દ્વેષ થયો છે કે તમે અર્જુનને ભાડીને એકદમ અધરા થઈ જાઓ છો અને અમારી કોઈ ગણતરી જ નથી. ભગવાન કી કે જુઓ એની ભક્તિના વશ મારે થવું પડે. એલ કી ના, એ તમને મોહ ને રાગ છે. ભક્તિ હે નહીં એવી. અમે રાત દિન તમારી સેવા કરીએ છીએ તે કોઈ હિસાબમાં જ નહીં. અને તમે અર્જુનને ભારીને ઘેલા થઈ જાઓ છો માટે તમારી ભૂલ છે, તમને મોહ અને રાગ છે. ભગવાન કી કે તમારા ઓનું પ્રમાણ લેવું છે, પછી કે હા મારે લેવું છે. તે રૂક્ષ્મણીને ભગવાન એ અર્જુન ગેલા હતા એ વખત પાહા જઈને પછી કોંદર આવ્યા તો અર્જુનના કેહનો આ સોટલાના કે હતા એ પડેલા કે હોય કોંદર જોવા શું થાય છે, કારણ કે હોય તો કૃષ્ણ કૃષ્ણ થાય. પછી હાથ પડેલો તો હાથ હોય જઈને કોણ મંડાયા તો હોય શું થાય છે કે કૃષ્ણ કૃષ્ણ થાય. આ કહે કૃષ્ણ રગ રગમાં રૂમ રૂમ. પછી પગના તરફ જઈ ને આ ફણ અંગૂઠા જઈને કોંદર આવ્યા કે હોય શું થાય છે તો હોય તો કૃષ્ણ કૃષ્ણ થાય. કારણ કે તમારે થાય છે, કારણ કે ના, કારણ કે ઓને લઈ અને મારે પંડવોના ઓહો ફરવું પડે છે. આ રોમ રોમ ભક્તિ છે મારાથી પંડવો જીવે છે. કારણ ભક્તિવાળા જીવોનું પ્રમાણ એક જનોબાઈ તો જનોબાઈના સોણોમાં રોમ રોમ બોલતા. એક ગુરુ નાનક હતા, દોન કરતા હતા, દોન કરતા ભાવ સેવા હતા. આમ તો બા ભરીને હાલતે ગરીબોનું દોનનું અન્નનું અર્પણ કરતા. દુષ્કાળ હતો. ગુરુ નાનક તો આમ અર્પણ કરતો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 કરતા 13 બાહ્ય ધોન જ ભૂલી ગયા બધા. 13 જો ભગવાનની ભક્તિમાં હતી અને ક્રિયા હતી તો ક્રિયાથી દેહ બન વિહરી જાય છે. કારણ ગંગા સતીના આજ તમે ભજન બોલો છો એમાં ગંગા સતી શું કહે છે કે દેહનું બન જાણે ભૂલ્યો પનબાઈ,
તાણ અરસપરસ મળશે એકતા. તાણ જુઓ આગલો પરમોણ અને વર્તમાનનો પરમોણ. કૃપાળદેવ હતા એ ગાદી ઝવેરાતનો વેપાર કરતા. તાણ વેપારના ઉપર બેઠેલા છે એ વખતે એક જણી એને પૂછ્યું છે કે તમારી હાલ વર્તી શું કામ કરે છે? કારણ કે હું ખૂબ વિચાર કરું છું. તાણ મોડ મોડ ખબર પડે છે કે અમે દેહદારી છીએ. કારણ કે આ ભાઈ ભટ્ટ એટલે કે અમારા નિયમથી મારફતી એ હરી કરાવે છે. જુઓ વેપાર કરતા વર્તી શેરી વર્તી છે. તાણે ભગત થઈ ગયા એ બધા તમે અત્યારે મૂઢથી રોમ 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 કરો તો હું હતું. શરીરથી કોમ કરો પણ મૂઢ રોમ ભગવાન બધાના ધણી છે. મોટો ભાગ પશ્ચાય છે પણ મૂઢથી રોમ રોમ કરો તો તમારો ધ્યેય ન બદલાય. મૂઢથી રોમ 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 આ કળિયુગમાં આનું પ્રમાણ આલ્યું છે કે નોમ સ્મરણ જેવું કોઈ સાધન નથી. કારણ મૂઢથી તમે રામ 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 હૃદયથી મોય રટના રાખો કા બધાના ધણી હે પરમાત્મા તું, હે ભગવાન તું, હે ભગવાન તું, અને શરીરનું કામ કરો તો શરીરનું કામ હું બગડી જવાનું તમારા ભાઈ? આ અન બાપજી કહેતા કે હરતો ફરતો હરિનું ધન તપ તીરથ તેને બહુ ધન. માતાઓ તમે ધંધો કરતા તમારા હૃદયમાં રોમનું સ્મરણ કરો તો કોઈની નંદા, કોઈના ગુણદોષ, બીજાના વિભાગ અને તો જો સો તો ખ્યાલ આવે કે કેનું છે આ હું અનાજ રોટલા કરું પણ બનાવનાર કોણ છે તો રોમ રોમ કરતા રોમ યાદ આવે. પોણી લેવા દો તો કોણ છે ધણી? તો ભગવાન જેને સમરું છું એ ભગવાન ધણી છે. બાળકને લેવા દો તો ખ્યાલ આવે કે આ આમાં દૂધ કોણ બનાવે છે તો આ રોમ શા થઈ જાય. તારો આમાં કોણ સુહ છે તો કઈ એ રોમની સત્તા છે. આ બધામાં રોમ રોમ મુઢથી કરવામાં શું વાંધો આવે છે તમારે? મોટું જે સ્મરણ છે મુખ્ય મને બારજી તો એવું કહેલું છે કે રોમ નોમનો મંત્ર અડધી રતી જેટલો જપ તો કોટી અવતારોના પાપનો નાશ થઈ જાય. પણ પેલા રોમ રોમ કર્યો તો હું હતું તમારે? હું ખાધા હે? હું ધંધો કરવાનો છે? શરીરથી કામ કરો. વર્તમાનમાં તમારા પ્રાલબ્ધના યોગો હોય તો તમે સુકવો પણ રોમ તમને યાદ આવી તો રોમના ગુણ યાદ આવી, રોમનો પરાક્રમ યાદ આવી. રોમ એ વસ્તુ છે રોમ વગરની કોઈ જગ્યા નથી. સકળ હંસમાં રોમ અમારો, રોમ વનો કોઈ ઠોમ નથી. પિંડ બ્રહ્માંડમાં જુઓ તપાસી રોમ સમોવર કોઈ નથી. જે રોમનું તમે સ્મરણ કરો છો તમે ઊંઘમાં રોમ રોમ કરો તો હું અધોમાં તમારે શું ખાધા બાની છે ને? રોમ એવું કોઈ નેસું નામ છે? તમને શ્રમ લાગે છે? ભગવાનની ભક્તિ તમારું મન નિર્મળ કરવા સારું એક ખેડૂત હતો તે ખેતરમાં ઓળ આખતા આખતા ગોપાળજીના નામનું સ્મરણ કરતો હતો. તે ગોપાળજી ગોપાળજી કરતા લોસો ભરાણો ને લોસો પાડતા પાડતા લોસારજી લોસારજી થવા માંડ્યું. એ લોસારજી લોસારજી કરે એવામાં ભગવાન અને લક્ષ્મીજી થઈને નીકળ્યો. પછી લક્ષ્મીજી પૂછ્યું કે આ ખેડૂત છે એ આ લોસારજી લોસારજી કરે છે તે આ ક્યાં સમરતો હોય? પછી ભગવાન કી કહે આ મારો મહાન ભક્ત છે. પછી લક્ષ્મીજી કી કે ગેલાય તો ગેલા પણ જેટલા ભાડ્યા એટલા મારા ભગત, જેટલા ભાડ્યા એટલા મારા ભગત. લોસારજી લોસારજી તો હે તો મારા ભગત. લોસારજીને સમરસ હતો કિતાન તમે પૂછો આ મારો મહાન ભક્ત છે. પછી ભગવાન કી કહેતા હું આ ખોધણ તું પાહા ખોધણમાં ઉતરી નું ઠવું બોરું તમે જઈને પૂછો કે તું એ ભાઈ તું ક્યાંને સમરે છે? પછી પેલો લક્ષ્મીજી પણ જઈને પૂછવા જાઓ. પેલો તો ધૂનમાં વળેલો ઓરતો આકે પણ ધંધ એક જ લોસારજી 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 બધા લોસારજીને બાળે કે ને ભગવાનને તમે રોમ રોમ કહો અને સત્યનારાયણ કહે એટલે બગડી ગયા ભગવાન. અરે ભગવાન ભગવાન અનંત રૂપે ભગવાન. આ બધા રગ રગમાં અને રોમ રોમમાં જે કોઈ એ એક રોમ એક તત્વના મૂળમાં વ્યાપ્યા માનવ તે તમે નોમથી હું પક્ષપાત કરો છો? તમને આવી હું ગ્રંથિ પડી છે? પછી લક્ષ્મીજી પૂછ્યું કે એ ભાઈ તું ક્યાંને સમરે છે? એટલે કે મારી બાઈ માથા ફોડ મેલ જતી વાણી જા કે મારા ભજનમાં ખલેલ પડે છે.
અરે ઓહો કે તારું ભજન એવું તું કેનું ભજન કરશે કે તારા ધણીનું લોસારજી 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 કરે. અરે કે આ તો વાત જુદી, આ તો ભગવાન કે દાદા ઉપર મરચું આવે છે. પછી કે તું માથા કુટમેલ મારા ભજનમાં ખલેલ પડે છે. લોસારજી 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 કરવા માંડ્યું. લક્ષ્મીજી પાછા ભગવાનના પાસે જઈ અને કે આ તો તમે કહેતા હતા એમ કહેતો છે. મેં પૂછ્યું કે તું ક્યાંનું નામ લેશે? એ કહે છે તારા ધણીનું. પણ કે તમે એમ જઈને પૂછો કે મારો ધણી કોણ છે, શો શ્રીયથી બહાર હશે, મારો ધણી શો હાર હશે? એટલે ક્યાં કે મારી બાઈ માથા ફોડ મેલ ને હું હારા તું વળી વળી આવીને મારા ભજનમાં અંતરાય કરે છે. લોસારજી 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 પાસે પાસે આ તો બોલતા બી ન કે ન રે મારે ભજનનો તાર તૂટે આટલો તીખો થઈ ગયેલો કે માથા પર મેલ ધતીવાઈ જા તાર રસ્તો સંભાળ. લોસારજી 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 કરવા માંડી. પછી કે પણ તું મારો ધણી શો છે એટલું તો કે તું ઓળખીશ મારા ધણી કે તારો ધણી પડ્યો ખાડામાં માથા પર મેલ. લોસારજી 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 તારો ધણી પડ્યો ખાડામાં લોસારજી લોસારજી લોસારજી. જેવા ભક્તિ અરે રે તમે ભક્તિ હું ભગવાનને વિહાર્યા છે. ભગવાન શાંતણા છે. ભગવાન તમારા હૃદયમાં છે. તમારું મન અવળે ગોળે સડ્યું છે, અવળા લોસા વાળવા માંડ્યું છે. તમારા મનને ભગવાનના બોધ પ્રમાણે કરો, ભગવાનના રાહ ઉપર ચડાવો, નિર્મળ છો. બધામાં તમે જે ભગવાનની પૂજા કરો છો, જે ભગવાનની ભક્તિ માગો છો એ ભગવાન રોમ રોમ ને રગ રગમાં, સૂર્યમાં, ચંદ્રમાં, પાણીમાં, પવનમાં જો પહેલા આદિ પ્રમાણ આવ્યું છે તો મોમે રામ તોમે રામ ખડગ ખમ્મા વાપક રામ જહો દેખુચો રામી રામ. આવા ભગવાનના દાસ છીએ આપણે, એના જીવ છીએ. આવા ભગવાન આપણા પરમ પિતા છે. અરે એ તમને ખ્યાલ નથી આવતો? આટલો ઇન્દ્ર દ્રષ્ટિ કરે છે, હમણાં સમુદ્ર બનાવી ગયા. તમારા હાથમાં શું છે? આ સૂર્ય છે, હમણાં કિરણો છૂટે તો ગરમીને ભરથો થઈ ગઈને હાલનું આ મટી જાય. આ બધું છે એવાનો શીબડો પાકી જાય. ત્યાં એક વાવાઝોડું આવે તો આ બધાને હાલ ઊંધું સીધું કરી નાખે. તાણે ધરતીકંપ થાય તો આ બધું સહી નહીં મટી જાય. તાણે આ અનાજના કણ બે નાથોનેલામાં દૂધ પરુમાનો આવો દેહ આ તમે રક્ષા કરો છો, તમે રક્ષણ કરો છો. એક શેઠ હતા અને એનો એક છોકરો હતો. આપણા લોબી વાસનાઓ આપણને મારી નાખી છે. તાણે એ શેઠના 5 કરોડની મોર ઉડાટેલી જમીનમાં. શેઠનો દેહ કરવાનો ટાઈમ આવ્યો એ વખત એકનો એક છોકરો તો એની પાસે બોલાવ્યો. છોકરાને શેઠે પૂછ્યું કે ભાઈ તું અમાય. છોકરો પાસે આવીને બેઠો કે પિતાજી આપની શું ઈચ્છા છે? જાણે કે જો તારા કોઈ ટાઈમે ભીડ પડે તો 5 કરોડની મોર હોય દાટેલી છે. હા હા હા. પેલો છોકરો કે આ શું બોલ્યા તમે? અરે આપ સિંહ સમાન છો, આપ એક દેવ છો, પૂર્વનો પુણ્ય લઈને આવેલા છો, પાછા અમે રવાના થવાના છો. તમે આત્મા છો ને તમે પરમાત્માના છો, ભગવાનના ખોળા જાઓ છો ને મને આ રોગ વળગાડતા જાઓ છો. કે તમે ભગવાનમાં જવા નીકળ્યા છો અને મને આ રોગ વળગાડો છો. કે અને આપ સિંહ છો કે નથી આત્માની દ્રષ્ટિએ? તો કે તો હું સિંહ છું. તમે કેના છો? કે પરમાત્માનો છું. કારણ કે હું કેનો છું? તો તું પણ પરમાત્માનો છું. તો કે હું સિંહનો બચ્ચો ખરો કે ને? તો કે એમ તો ખરો. કારણ કે સિંહ મરેલું ખાય? કે સિંહ તો મરેલું ન ખાય. એ તો મરેલું ખાય એ તો હિયાળો અને હોમળો અને ગરજો ફેદે, પેલો ટેબળવો ફેદે, મરેલો મરદો હા ફરી દે. સિંહ તો મારીને પછી ખાય. ભાસી રહેલું સિંહ ન ખાય. કારણ કે હું સિંહનો બચ્ચો છું. હું કે તમારું અભરાયેલું ઓન તો કે હું અડું તો અભરાવું કે ઓન કે હું ન અડું દાદા. તમારી જે પૂંજી હોય એ તમારી પૂંજી તમે અર્પણ કરો. ન કહી એ ઈ રહે હું ન અડવાનો. કે હું પેલા આવતા જો હતો તો તમારી પૂંજી પર નહોતો અને અત્યારે મારા પૂંજી પર આવવાનો છું. અને તમે જવાના તમારા પૂંજી પર છો, હું મારા પૂંજી પર છું. બાકી તમારી જે જીત છે એ વાસી રેલા તો કૂતરોને કાગળો ખોઈ જાય. હું ન અડું કે અચ્છા દાદો તા તો વિચારમાં પડી ગયા કે આ તો વાત હાસુકલી કે છે, આમાં કોઈ બનાવટી નકલી નથી. કારણ કે મોન હું કરું? કારણ કે આ બધા દેહોમાં એ દેવ રહેશે. આ જેટલા જીવાશોધ ભાળો છો આ બધામાં એ ભગવાન રહેશે. આ ભગવાનની ચોરી કંઈ ભેગું કર્યું છે હું ને મારું કરીને. તે પાછું ભગવાનને અર્પણ કરવું હોય
તો આ બધામાં આત્મા પૂજા કરજો. ભગવાનનું મૂકવું હોય તો આ બધા દેહોમાં એ દેવ રહેશે. અનદોન જેવું કોઈ દોન નથી. ભગવાનને અર્પણ કરી દેવું હોય તો આ બધા જીવન જમાડી દેજો. તે 5 કરોડની હોનામાળો હતી, એ 5 કરોડની હોનામાળો અર્પણ કરતો આ શેઠને વૈરાગ થઈ ગયો, અંતરદશાનું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. અભિમાન કરી ગયું, મમતા મટી ગઈ, ના સર્વભૂત હૃદયમાં ભગવાન હતા, આ ભાવ પેદા થઈ ગયો, પરમાર્થ પ્રાપ્ત થઈ ગયો. જો પરમાર્થનું ફળ પરમાત્મા, ઊંચી દશા પ્રાપ્ત થઈ ગઈ. કારણ કે તમારે ભક્તિ કરવી હોય તો નિર્મળ થો. જો આહાર અને વિહાર સુધારો, સંગ સુધારો, અરે તમારા અંતરમાં 3 લોકનો નાથ ભગવાન અંતર્જામી, શાંતિનો સાગર, એના પર ક્રોધ, આભલું પડે તો પડવા દો, ધરતી ફાટે તો ફાટવા દો, પણ ક્રોધ સપનામાં ન કરજો. અને અભિમાન, અરે જીવ હાથી વેર, જોવાને તેલૈયાની ધીરજ, હું રે ડબુ તો ભૂમિ આલાદ, ભોરેંગનો જલા ભાવ, ખેડલો કૂદતો મેરામણ સુકનો માદા, તેલિયો સતનો સુક. જેનું શિર કાપવાનું આવ્યું, પણ કે આ માટી સંતોને મુખડે જાય, અહો બાયક ધન ધન મારો અવતાર. આ દેહ કે પરમાત્મા માટે તો આ દેહ ધરેલો છે, પણ સતોવરી આ દેહનું બલિદાન ભગવાનના અર્પણ કરવામાં થતું હોય અને ઋષિઓનો આહાર લેતા હોય તો કે હું વધેરી ના લઉં, મા બાપ વધેરી ના કરતો હું પેલો કાપી ના લઉં. જુઓ ભટ્ટખંડના જીવોના ભાવ, શાસ્ત્રોનું તમે પ્રમાણ લો, ભક્તોનું પ્રમાણ લો. સઘારસા આ પેલા ઋષભદેવના ભરત, બાહુબર, ઋષભદેવના 98 પુત્રો, ઋષભદેવ ભગવાન, નિમિરાજા, મૃગાપુત્ર, ધનાભદ્ર, શાલીભદ્ર, જીવન ચરિત્રો કહેતો તો આપણે પહોંચી કેવું નથી, પણ એના એક ગુણ જુઓ. બસ મસ્ત ફકીર, ભરથુહરી, ગોપીચંદન, હે જુઓ ને એક નામ લેતા. શિબી રાજા, સતવત રાજા, અજ રાજા, ભોજ રાજા, અમરીશ, હરિચંદ્ર, નરરાજા, દમયંતી, ચંદન રાજા, મલ્યાગરી, આ પુરુષોનો પરાક્રમ. જો ભક્તિ કરવી હોય તો જેણે ક્રમ ક્ષય કરીને અક્ષય દેવ જેણે પ્રાપ્ત કર્યું છે, ભગવાન અનંત જ્યોતિમય, જેનું અહમ મરી ગયું, સત્સંગ મત અને આગ્રહ છેદી અને આત્મા પરમાત્મામાં રમણતા કરી એવા પુરુષોનો જીવન ચરિત્રો જોયા તો આપણા ભાવ જાગૃતિમાં આવે. દિન દિન હોય સવાયો, માયા મેં રોમ રતન ધન પાયો. જો તમે એવા પુરુષોના જીવન ચરિત્રો જુઓ તો તમારા સંસ્કાર જાગૃતિ આવે, માથા ભાવ જાગી જાય. જુઓ હૃદય ક્ષેત્રમાં આત્મા તો છે, પણ જે સંસ્કાર નાખ્યો એ બીજ ઉગવાનું. એક મહાત્મા હતા, નિયાના હોમી એક ગુણકા હતી. ગુણકાને જોઈ અને મહાત્માના ભાવ બાલ વિષમ થાય, કરે મારા પાડોમાં અને આવું મહાન અધમા અધમ ક્રમ સેવી રહી છે. આવા ગુણકાના ભાવ મહાત્મામાં દાખલ થવા માંડ્યા અને ગુણકા હતી એને વૈરાગ થવા માંડ્યો. કરે રે હે ભગવાન, તી મને મોત સમ ન આલ્યું. આ દેહ મારો કે જે આ મહાત્મા ભગવાનની ભક્તિ કરે અને મારો દેહ આ અધમા અધમ છેલ્લું ક્રમ સેવનાર. હે ભગવાન, ધિક્કાર મારા જીવનમાં છે. હે ભગવાન, તી આ શરીરનો છુટકારો સમ ન આલ્યો. આવો ગુણકાને વૈરાગ વર્તાતો. એ ગુણકાનો દેહ છૂટ્યો. આ ભજન તમે શોખ સાંભળ્યો તો જય વેમાં ને શરીર. આ ગુણકાનો દેહ પડ્યો તારે દેવલોકમાં જઈ, તારા મહાત્માનો દેહ પડ્યો તારે વિષય વાસનાને લઈ અને નેસાલોકમાં જતા. તો તમે ભાવ સુધારો, તમે આત્માઓ છો, તમારામાં નકરંગ દેવ છે, આત્મા છે, જગમગ જ્યોતિ આત્મા છે. આત્મામાં સુરતા જાય તો ભાઈ ભાઈ નથી. નિર્વિકાર નિર્ભય તુહી, નિર્વિકાર નિર્ભય તુહી. સબ પર તેરી સાહેબી, તુજ પર સાહેબ નાઈ. એવો તું અજર અમારા આત્મા છે. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી, અવિનાશી હું આત્મા સ્વરૂપ. આત્મામાં ભાઈ ભાઈ નથી. આદિ અનાદિ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન. આવું તું આત્મા છે. ને આ બધા આત્માઓ છે, ને આ બધામાં પરિપૂર્ણ પરમાત્મા છે. પરમાત્મા પ્રત્યે સપનામાં શંકા ન કરતું. આ તો સપનાની બાજી છે. જે બાળીરા છે એ તો એક સ્વપ્નું છે. બાકી બધા
બોલ બોલાયા ગુરુ આ ઘટમાં એવા સ્વામી સૌ ઘટમાં કલક તાપમાં વાલો રહ્યા સમાઈ ધન જનક દાદડી વાગી રહી. બધામાં એ દેવ બોલે છે પણ બધા એ દેવના ઉપયોગ ઉપર નથી. ભક્ત છે એ આત્માનો ઉપયોગ રાખી, આત્માનો ભાવ રાખી, આત્માનો લક્ષ્ય રાખી અને ક્રમ ક્ષય કરીને અક્ષય પદ એટલે આત્મા પરમાત્મામાં જાય છે. અને જગતવાસી જીવ છે એના આત્માનું ભાન જ નથી. વિષયોના ભાવ રાખી અને એકથી રાગ કશાય કરીને ભવસ્થિતિમાં નેસાલોકમાં જાય છે. તાર ભક્ત સહીને મારામાં આત્મા છે ને મામાં આત્મા છે ના બધું પરમાત્માનું છે. પછી જે જીવન જીવે છે એ આત્માનું આવરણ ભેદી અને આત્મા પરમાત્મા ઊંચા લોકનું પ્રાપ્ત કરે. ભગતમાં ને જગતમાં આટલો ફેર. અને જેને આત્માનું ભાન જ નથી, અહંકાર હોય તો ભૂત દ્રષ્ટિ છે, રાગ કશાય છે, એ અનંતો ક્રમ વધારી અને આત્મા નેશી ગતિમાં જાય છે. રાગ કશાય અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જેથી એ જ મોક્ષનો પંથ. જે એક જીવ જીવશી વેર કરવો, ક્રોધ કરવો, ઈર્ષા રાખવી, કપટ કરવું, અરે રા ભક્તિ હોય. તમે એક એક પ્રતિજ્ઞા લઈ લેજો. આ ભૂમિકામાં આવી આ ભાઈઓને જે સંકલ્પ કર્યો છે એ તો સંકલ્પ આત્મા માટે જ છે, બીજું કોઈ કારણ નથી, કોઈ અભિલાષા નથી. તમારાના મારા વચ્ચે કપટ હોય કંતર હોય તો એક ભગવાન સાક્ષી છે. તમારામાં આત્માના મારામાં આત્માના આપણે બધા પરમાત્માના છીએ. આટલો જ ભાવ હૃદયમાં રાખવાનો છે. સંબંધ રાખો તો આટલો જ રાખો અને એક એક પ્રતિજ્ઞા લો કે આ જીવનમાં મન ભગવાનમાં મળી ગયું છે. આ ઉપયોગ હોય છે ભગવાનથી જ જીવતી હતી. આપણે બધા અહંકારથી જીવીએ છીએ. કારણ ગોપીઓનું જીવન હતું એ મન ભગવાનમાં મળી ગયું હતું. પછી કી છે કે ભગવાને જે ઈઓનું હતું એ મને બધું આલ્યું છે અને અમારા પાસેથી પ્રેમની પોઠ પડી કે જે અમારું જીવપણું હતું એ અનામાં અર્પણ કરી દીધું છે. એટલે ભગવાન એક ખરો ગોપીઓને કી છે કે તમે ઘેર જાઓ. પછી ગોપીઓ કી છે કે ઘેર જઈ અને અમે શું કરીએ, અમારું જે મન હતું એ તો તમને અર્પણ કર્યું છે. પછી ઘેર જઈને મારા પાસે સાધન તો કોઈ નથી અને જે આત્મા આવી છો એ તો તમે છો, પછી મન શો કાઢો છો. પછી ભગવાનના મન સેબવું પડ્યું છે. મોટી ખૂબ ઊંચી વાત હોય એ હોભળી અને કોઈ જીવનો અનાદર ન કરતા, કોઈ સાધુ હોય, સંન્યાસી હોય, જોગી હોય, કોઈ ગરીબ હોય, કોઈ નિરાધાર હોય, જેવા તેવા એ બધા જીવ ભગવાનના છે. આવો ભાવ રાખી અને કોઈ આત્મા હાથી વેર કે વાસના ન કરતા હવના ધર્મ પ્રમાણે બધા જીવો ભગવાનને ભજશે. પણ સત્સંગના યોગમાં રહી અને જે સ્વચ્છંદ મત અને આગ્રહ ટાળી અને જે આત્મા પરમાત્માને ભજે એ આત્મા અહંકાર મટીને આત્મા પરમાત્મા થઈ જાય. બાકી બધા જેટલા સૃષ્ટિમાં જીવ છે એટલા ભગવાનનું ભજન તો કરે જ છે. કોઈ આત્માથી જો તમારે ભક્તિ મોટા માર્ગે જવું હોય તો બીજા જીવથી વેર અને વાસના આ વાત તો તમે ધોઈ જ નાખજો. કેમ કે એ જો છે તો બધા છે અને શિવ ભગવાનના જે દારા ભગવાન હોભળી તે દારા ભગવાનમાં મળી. પણ એના મત પ્રમાણે ભક્તિ કરશે. પણ સત્સંગના યોગમાં રહી અને સત્પુરુષને મળે એ આત્માના શું થાય કે પોતાપણું મટી જાય. સત્સંગ મત અને આગ્રહ આ તૂટી જાય ત્યારે આત્મા ભગવાનને અર્પણ થઈ જાય. ઊની જગ્યા ખાલી પડે, ઊની જગ્યા ખાલી પડતો પણ આત્મા ભગવાનને અર્પણ થાય એ વખત કેવી ભૂમિકા હે? અહંકાર અર્પણ થાય એટલે તો ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય, પણ આત્મા ભગવાનને અર્પણ થાય એટલે અને કૃપાળદેવ કહી છે કે શું પ્રભુ ચરણ કને ધરો આત્માથી સૌહે તે તો પ્રભુએ આપ્યો વર તું શરણાધીન આદેહાદી આજથી વર તો પ્રભુ આદિ
દાસ દાસ હું દાસ છું તે પ્રભુનો દીન. જો આત્મા અર્પણ થાય એ વખત સ્વરૂપમાં રમે. કોઈ એમ કે તન અર્પણ કર્યું, મન અર્પણ કર્યું, ધન અર્પણ કર્યું, અહંકાર અર્પણ કર્યો, આ અર્પણ કર્યું તો પણ આત્મા તો રહ્યો. પણ આત્મા ભગવાનનો સન ભગવાનને અર્પણ કરે એટલે હું રહ્યું કે એ સ્વરૂપમાં થયું. દાસ દાસ હું દાસ છું તે પ્રભુનો દિન એટલે હું એને હું કહી શકાય કે જે આ મીરો લગાતી હતી એ ગગન મંડળમાં મારો બહેણો ને અમરલોકમાં સાસરો, જીવનો શિવ, નરનો નારાયણ, પુરુષ પુરુષોત્તમ, અકથનીય એ વાત છે. પણ આ ભક્તિ કરતો કોઈ ગરીબ હોય, કોઈ નિરાધાર હોય, કોઈ સાધુ હોય, કોઈ ઓછી સમજણવાળો જીવ હોય તો કોઈ આત્મા પર અહંકાર કર્યો ન કે તમારું ગુમાવી બેસો. એ જે હરગ્યા છે એના કર્મથી હરગ્યા છે. એના જે ભક્તિ કરી કે જે કર્મ કરી એ અણમાં થશે. પણ તમારા વિવેક વર્તીમાં રહી અને એનાથી વર્તી લેવું. પણ કોઈ આત્માથી રાગ દ્વેષ ન કરવો. ભક્તિ કરવામાં મુખ્ય લક્ષણ આ છે કે કોઈ આત્મા મનથી, વસનથી અને કર્મથી, જો સાધુ સંન્યાસી તો ઠીક છે, કોઈનો અનાદર ન કરો પણ સંગ સમજણ વગર ન કરો. ઓળખાણ વગર કોઈ પ્રત્યે ખોટો વિશ્વાસ ન કરતા. બાપજીઓનું પ્રમાણ આલ્યું છે કે આત્મા બધામાં છે પણ નાસ્તિકનો ભરવો ન કરતા, ક્રોધીનો ભરવો ન કરતા, કોમીનો ભરવો ન કરતા. માતાઓમાં રહો તો હરદમ વિવેકમાં રહો. માતાઓ દેવ અવતાર છે પણ સતો મોટા પુરુષે જે આજ્ઞા આલી છે એ પ્રમાણે વિવેકથી વર્તો. તમે બધા આત્માઓ છો એ તો નિર્વિવાદ વાત છે, પણ શરીરના ધર્મો પાળવા એ ચોક્કસ વાત છે. શરીરના ધર્મો પાળતો તમે ભૂલ ખાઈ જાઓ તો ખોટું અભિમાન દાખલ થઈ જાય. અને બીજા આત્માને જો તમે ડૂબ્યો તો તમારા પુણ્યનો તમે નાશ કર્યો. બીજા આત્માના ઉપર તમે અભિમાન કરો એ વખત એને તો કોઈ નહીં, તો એના પુણ્ય પ્રમાણે થવાનું છે. પણ તમારું તો પેલું બગાડ્યું કે એક માણસ હોય એના પર તમે વિભાવ કરો, એના પર અભાવ કરીને એક કદવો લઈને આમ એના પર સોંટવાનો કરો તો પહેલાં તો તમારું મન બગડ્યું, પછી તમે હાથમાં લીધો એટલે હાથ બગડ્યું ને નાખો ને પેલો માણસ તો કહી જાય પણ તમારો તો બે બગડ્યો કે. એમ તમે બીજા કોઈ આત્માથી વિભાવ વર્તી ન કરો, તમે ખોટો રાગ ન કરો. એ બધા ભગવાનના છે, જેવા છે એવા ભગવાનના છે. જેવા કર્મ કરીને આ છે પૂર્વ એવો અત્યારે ભોગવી રહ્યા છે ને અત્યારે કર્મ કરી એ ભોગવવા અવશ્ય બધા આત્માઓને જવું પડે. આમાં કોઈ અંતરેલું નથી. પણ જે ઘેર વાહો વયા છો એ ઘરના મહેમાન થઈ જાઓ, માતાઓ કે પુરુષો. જે ઘેર વાહો વયા છો એ ઘરના મહેમાન થો. આ તત્વો બધો પરમાત્માનો છે. પરમાત્માનો તત્વો પરમાત્માને અર્પણ કરવો હોય. આ ક્રમની ઝાડ તોડી અને જો ઊંચા લોક પ્રાપ્ત કરવો હોય, આત્માને જે સુખ ઈચ્છો છો એ સુખ તમારા આત્મામાં પડ્યું છે. કોઈ આત્મા હાથી વેર વર્તી. બાપજીએ મને એક વાક્ય લખ્યું છે, કોટાથી વેર કર્યો તો વાયરાની સાય લઈ આ કોટો રસ્તામાં પડી અને ભાગીને તમારું વેર લેવાનું. તો કોઈ જીવથી વેર અને વાસના, ખોટો રાગ નથી કરો. રાગ કરો તો એક ભગવાનથી. પ્રકૃતિના ધર્મો છે, જો એ રાગ દ્વેષના ધર્મો છે તમને ન રવાય તો રાગ કરો તો પરમાત્મા પ્રત્યે રાગ કરો, પુરાણ પુરુષ પ્રત્યે રાગ કરો. અને કૃપાદેવ પ્રમાણ આલ્યું છે કે એ રાગ શું કરે, આ પ્રકૃતિઓ અને કહેવાય ને પુરુષ પરમાત્માને કહેવાય. દશાનો પુરુષ એ પરમાત્મા કહેવાય, દેહધારી પરમાત્મા. અને પ્રકૃતિ એ અહંકાર વર્તી આ જીવ કહેવાય છે. જો ન રવાય તો પરમાત્માના બોધ પ્રત્યે રાગ કરો તો એ પ્રકૃતિ પુરુષમાં મળી જાય, એ પરમાત્મામાં લીન થઈ જાય. નકા જગતવાસી જીવોના હાથી જો તમે વર્તી અથડાય હો તો બે બગાડ હો. તમે જણા હો ભગત અને આ લોકની વેર ને વાસનાઓનું મેં ઘર કર્યો તો પાછા રખડતા થઈ જાઓ. નકા અત્યારે તમે નિર્મત હો, તમારા પાસે ઘણું ભરેલું છે. હું પેલા કોદરીમાં અમારા ગામમાં ડોહી હતો એની વાત કરતો હતો. એ
માજી તો પરિવારમાં એટલી તૃપ્તિ હતી કે આ વિશ્વમાં જેટલો માલ છે એટલો મારો ભરેલો છે, ના મારું છે બધું, એટલી તૃપ્તિ વર્તા. તમે જે હાલવું હોય હાલો જ, જે કરવું હોય કરો જ, જે વાપરવું હોય વાપરો જ. આટલી ઉદારતા નો. અરે કે મને તમે ના કહો છો, અરે તમે જીવન તમારી એના ઉપર છે, તમે એમ કહો કે લાવો મારે, પછી મેં એમ કહેલું કે તમારા વળ નથી અને તમે આટલી પેલી કરો છો કે તમારે ન લાવવું. અરે કે મારે આખા વિશ્વમાં છે બધું મારું ભરેલું. આટલી તૃપ્તિ થઈ ગયેલી. 4 મહિનાની ભક્તિ એક હરખી ધાર હતી તો જો એ ધારા પર જીવ જતો રહ્યો. આ રમણભાઈ અને વસુબુનની આવ્યા હતો એ જોઈને દિન થઈ ગયો કે આ શું બોલે છે, શરીરમાં તો ખપચાય નહીં પણ કે આ બોલે છે માજી, એ તો ધૂન કરવા મળેલો. અમારા ગુરુજી અમારા અમરલોકમાં રમાડી, અમારા ગુરુજી અમરલોકમાં બેહણો આલ્યો, અમને ભગવાનના ભેગા કરી દીધા. આનંદ આનંદ આનંદનો સાગર છે. ભગવાન અમારા છે, અમે ભગવાનના જીવ છીએ, અમે ભગવાનના ખોળો છીએ. અમને કોઈ એક ભાઈ તા પાહે તે એકી કે જોજો તમે આ વાતો કરવા દો છો ને ભૂલી જાઓ, કારણ કે મારા ભગવાન તો હું બહાર તમે તો એક ઘડી છો પણ રાત ગણીને જોઈને ઉરું છું. બાયણે મોસો કાઢે એટલે કે બાયણે મોસો કાઢે છે મારા ધારું થઈ જાય ને મોયરું છું તો એકલો અજવાળો 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 એને જોઈને જ હું જીવન ગુજારું છું. આ હાલ આ કાલની વાત આ મહિને થવાનું દેખ પડે કે મોય હું ઉરું છું પાછું રાત ને દન 2.5 મહિના ઓમાં હું ભગવાન સાક્ષીથી વાત કરું છું, પક્ષપાતથી નથી કરતો, પણ 2.5 મહિના એક ઠેકોને પાણી પી અને ખાટામાં રસ પણ એક ફેરો અરે નથી કર્યું, એક ખૂંખારો નથી કર્યું, એક ફેરો અરે એટલું નથી કર્યું, એક લહકું નથી કર્યું, એક ટાકું નથી કર્યું. દનમાં 2 ફેરા નવરાવીએ અને હુવાડીએ તો જેમને અનુસર ઉદાવણા સુરાન રમાડીએ એમ. શરીરની કોઈ મોરસા નહીં, શરીરની વસ્ત્ર જેવું આ પાછું દીધેલું કેવો નન્મારા. આટલી ઊંચ ભૂમિકામાં આવી ગયેલો જીવ. જો 1-2-3 વર્ષની કારકિર્દીમાં આટલો જીવ જાગૃતિમાં આવી ગયો. તાણે તમે અમે બધા ઘસર પસર કી ગોણીએ અડધા તેલ ને અડધા પાણી ઓમ જો ફરીએ તો આનો નિસ્તારો ના. ભક્તિ કરી હોય તમે નિર્મળ થો, થોડી કરો પણ હાસામનથી કરો. અરે તમે આત્મા નથી અને તમે ભગવાનના નથી અને આ બધું ભગવાનનું નથી, તમને આવું હું પામો પડ્યો છું. ઓના ધણી ભગવાન નથી, આ ભૂમિના ધણી ભગવાન નથી, પાણીના ધણી ભગવાન નથી, પવનના ધણી ભગવાન નથી. આ તને દેહ બનાવ્યો, આ પરુમાનો દેહ બનાવ્યો છે, ઓના ધણી ભગવાન. તું આ કેવું બોલે છે? તને આવું ભૂત કેણે ગાલ્યું હે? આ અહંકાર મન ઇન્દ્રિય કર્મ આ તો પ્રેત કહેવાય. અને યોગ વશિષ્ઠમાં વશિષ્ઠ ભગવાન વેતાલ કહ્યું છે. વેતાલ એટલે પ્રેત. આત્માનું જ્ઞાન થાય ત્યારે આ પ્રેતનું મોક્ષ થઈ જાય. શું થાય ને? ભૂત કી તો આ શરીરે ભૂત છે, પંચભૂત, અને આમાં બેઠો છે પ્રેત છે અહંકાર, મન ઇન્દ્રિય કર્મ અને શરીર. આત્માનું જ્ઞાન થાય ત્યારે આ ગ્રંથિ તૂટી જાય તો આ દેહ નેત્રોમાં એ દેખે, કોને એ હોભળે, જીભોને એ બોલે. આ બધામાં રોમૈયો રમે. રોમૈયો રમારે લાલ ગિરધારી રમે, દેખો નજરો રે આગળ રોમૈયો રમે. લાલ તો રમે ગિરધારી રમે, દેખો નજરો રે આગળ રોમૈયો રમે. તમને ભ્રાંતિ છે કે અમારો અહંકાર જતો કરીએ તો અમારા આ બધું બગડી જાય, પણ ધર્મરાજાનો અહંકાર જતો રહ્યો. જો બધું નતું એ રહેતું રહેતું પાછું આવ્યું અને એનાથી 5 કરોડ જીવો જ રહ્યા છે ધર્મરાજાથી. જો અહંકાર દૂર થવાથી તાણે પહેલા જ 5 કરોડ જીવો જ રહ્યા છે. અહંકાર એક પહેલા જ નો જો 5 કરોડ જીવ કલ્યાણ પામ્યા છે, ધર્મનો પામ્યા છે. તાણા અજીતનાથ ભગવાન અહંકાર જેનો જો તેનાથી હરા 3 કરોડ જીવો જ રહ્યા છે. આટલા જેનું નામ લેતા તાણા અહંકાર અરે આવું છે જે નિકોથરી છે ઓને ફોડી નાખો. જો આ જીવનમાં અહંકાર જાય અને નિર્મળ દશા આવે, આવરણ ઉરથી દૂર હુઓ તો હરિરૂપ તે હુઓ બંદા જીવ તો આગળ જુઓ, મુવા પૂઠી મોક્ષ માગે કારાગ્રહનો કૂવો. તમારું કવર તમે કાઢી નાખો તો ભગવાન તમારામાં તમે ભગવાનમાં.
સદગુરુ મુજ મેં સદગુરુ મેં જેમ જળ વિશે તોરંગ વયો રે સાધુ ભાઈ મને સદગુરુ તાર લ્યો. તમે અત્યારે હું ને મારું કરો છો, પણ તમારા પાસે સિદ્ધ છે એ રવાના થાય તો તમે શે સિદ્ધ રાખી શકો. ઓથોનું તેજ જાય તો લાવો, જીબાન બંધ થાય તો ચાલુ કરો, પગે હેડવાનું બંધ થાય તો, છોકરામાંની જીવ જાય તો, બર્ધમાંની જીવ જાય તો, ધરતીકમ થાય તો હું આમાં તમે રાખી શકો. તમારો માંથી જીવ જતો રહેતો શ દોડી છે તારે તમને હું કરું. એક ભજનવાળા કહ્યું છે કે હું કરું મોનવી મિથ્યા કરે હું જ્ઞાનતા સ્વાન તાણે. અરે તમે કરો તો પણ તમે શું કરો? તમે એકલા નિવૃત્ત છો, તમે એકલા શાંતિ પામી જાઓ, તમે એકલા જપી જાઓ, ભગવાનમાં જપી જાઓ, ઠંડા પડી જાઓ, નિર્વ્યાર થઈ જાઓ. અરે રે બધામાં ભગવાનની પૂજા કરે ને અંતર શાંતિ ન આવે. ભક્તિનું ફળ તો અંતર શાંતિ છે. ભક્તિનું ફળ હું પરભાવથી મુકાઈ જાય, ભગવાનને અર્પણ થાય, ત્યાં તપોવનની શાંતિ અંતરમાં શાંતિ પ્રાપ્ત થાય. ભગવાન ત્રણ લોકનો નાથ ધણી થાય એ જીવને શું કમી રહે? ત્રણ તાપ કરી જાય. જ્યાં સુધી ભગવાનનું શરણ નથી ત્યાં સુધી જહા કલ્પના જલ્પના તહા માનો દુઃખ છાઈ. જહા નહીં કલ્પના જલ્પના तीन वस्तु पाई, पाया की ये बात है निज चंदन को छोड़, पीछे लाग सत पुरुष के तो सब बंधन तोड़. जानो जो निज रूप को सब जानो तब लोग, जानो नहीं निज रूप को बीजू जाणू फोक. તમે તમને ઓળખો. અરે રે તમે તમારા આત્માનો વિચાર કરો, તમારા આત્માને દગો દેહો, તમારો આત્મા તમને શ્રાપ આલે. હે માતાઓ, હે પુરુષો, તમે બધા દેવ છો, ભગવાનના અંશો છો, પણ તમારા આત્માને દગો દેહોમાં તમારા આત્માને અભયદાન દો. તમે આત્માઓ છો, આટલી વાત તો તમે સિદ્ધાંત લખી લો. શરીર એ તો તમારું નામ છે, પણ તમે ભગવાનના અંશો છો, બ્રહ્મના કુંવર છો. ભગવાન આપણા પરમ પિતા છે. વરી દેહધારી પુરુષ આપણને મળ્યા એટલે આપણને ખોફ છે. જો અધરાન દારૂનું દહીંનું રખવાડું એવી જો ભક્તિ કરવાની હોત તો આપણને બળ ન આલો, પણ આપણને દેહધારી પરમાત્મા મળ્યા છે, સર્વજ્ઞ દેવ મળ્યા છે, જે વિશ્વના ધણી, જેને ભગવાન કહો છે ભગવાન, અને ઈ અનાજ છે, ઈ અના તત્વો છે. આપણે તો બે દિન રવાના છીએ, નતા અને આયા છીએ અને અમે રવાના થવાના છીએ. તો હારું હારું કરો, વસન બોલો તો આત્માના લક્ષ્ય રાખીને બોલો, આત્માનો ઉપયોગ રાખો. શરીરથી કર્મ કરો તો પણ આત્માનો ઉપયોગ રાખીને કર્મ કરો. મનથી ભાવ કરો તો દરેક આત્માનો હિત ઈચ્છો કર્મ કરો. સદગુરુ દેવ કી જય. અમ મુરાજી થોડી સદગુરુ દેવ કી જય. પિયુજી મારા સંત સુજાન રામ રસ મીઠો, નામદેવ પિયો કબીર સાબ પિયો, નામદેવ પિયો કબીર સાબ પિયો. એ પિયો એ સુંદર દાસ રામ રસ મીઠો, પિયો એ સુંદર દાસ રામ રસ મીઠો. પિયોજી મારા સંત સુજાન રામ રસ મીઠો. સદગુરુ દેવ કી સદગુરુ દેવ કી જય. આ રામ રસ પીયો અને એ મીઠો છે, એનું હું આખ્યાન કરી યાદ, પણ કે ન આવડ્યું, કોઈ કથનમાં ન આવ્યું એટલે ધ્રુવનું, પ્રહલાદનું, સુધનવાનું, કબીરનું, આ જે એ દશામાં પુરુષ થઈ જાય, અમર થઈ જાય, એ પુરુષોનો ન માલો. હું કેમ અતિ મીઠો છે એ કહેવાનું, ફરી બીજી માતાના પેટ અવતાર ધારણ કરવાનું નથી. અમર અમૃતનું કોણ કરાય, અમર થઈ જાય, અમર થઈ જાય. આ ભજન ગાયું એમાં રોમ રસ મીઠડો મીઠડો કર્યો અને કબીરી પીધો ને પ્રહલાદી પીધો ને સુધનવાઈ પીધો ને
આ બધાનો નામ જ આલો, પછી કોઈ બીજું કહ્યું નહીં. પણ શું કહીએ કા તમે ઓછો ઉગાડીને જુઓ કા આદિ અનાદિ સ્વરૂપ ભગવાનનો લીન થઈ જાય, અમર થઈ જાય પુરુષો. અને જો તમે અત્યારે તમારું વર્તમાન ફેવરો તો આ જીવનનો પરમાણ છે. તમે શંકા ન રાખો. આત્મામાં શંકા કરો તો ગોળી મારો, જીવન ધિક્કાર છે. તમારામાં આત્મા અનંત જ્ઞાનનો દાતા, અમર જ્યોતિ કૃપાળદેવ પ્રમાણાલું છે. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મા સ્વરૂપ આવો અમર દેવ. અને હું કથનમાં કહેવાય, કથનમાં ન આવ્યું એટલે આટલું આટલું કહીને મેળ દીધું. શું કરવાનું? તમને અત્યારે બાવજી અને કૃપાળદેવ અને આ જે પુરુષનો, મીરાનો, કબીરનો, અખાનો, પ્રીતમનો, રામકૃષ્ણ પરમહંસનો, સ્વામી રામકૃષ્ણનો, વિવેકાનંદનો, મહાવીરનો, નિમિરાજાનો, મૃગાપુત્રનો, હરિશ્ચંદ્રનો, ધ્રુવનો, પ્રહલાદનો, સુધનવાનો, આ બધા પુરુષોનો પરમાણ આલીન શું કરવાનું? શિબી રાજાનું, સતરથ રાજાનું, ભોજ રાજાનું, અજ રાજાનું, આ જે પુરુષો થઈ ગયા એનું પરમાણ એક જ આલે છે. કહે જી તું વસ્તુ ગાય કે આ જે થઈ ગયા એ આદિ અનાદિ સ્વરૂપ થઈ ગયા, ભગવાન થઈ ગયા. આમાં આ બધાને ગાયું એના આમ બધાનો નામ જ આલો. આમ મને વાતખંડ કરવા આલું છે. હું વાતખંડ કરવા કારણ એક ગાનારાને નહીં આવડ્યું હોય જે આ બધાનો નામ આલ્યો પછી બીજું કોઈ કહ્યું ને કે રામ રસ અતિ મીઠડો. મીઠડો એટલે પછી શું કહેવાનું? પણ આ રસ કોણ સાખે કે જે અભિમાન મૂકે એ આ ભગવાનમાં રમે. જો મોટા માર્ગે જવું હોય તો તમે નિર્મળ થો, નિર્વેર થો, બધા આત્માઓને ઠારો અને ઠરો, અને ગરીબોની તો માં થો. અને સાધુ સંન્યાસી હોય એનો સંગ સમજીને કરો, પણ કોઈ આત્માનો દ્વેષ ન કરો. કોઈ ઋષિ મુનિ હોય જો હવના પુણ્ય પ્રમાણે ઓણા ફરક નહીં તો પહેલા ફરક કરીએ, પણ કોઈ આત્મામાં દ્વેષાદ્વેષી નથી કરો. કોઈ ધર્મમાં પક્ષાપક્ષી નથી કરો. જે જો બેઠા હે ચોથા ઉઠીને ભગવાનમાં જહું, જાણ હો રહેતાણ જહું, વસી આડ હે એ હમ હજી તાણ ન કરે. તમારે તો નહીં કાઢે, તમે કહો તો મમતી પડી. અને જો તમારા અંતરના સખાને મળતા હોય તો હૃદયની વાત હોય સખી કહી દો કે તું આ છે, તું આ નથી, તું આના પરથી ઉતરી પડ, તું તારા મૂળ ધર્મને સંભાળ, તું પરમા ફફા નથી માર, તું આત્મામાં આય. આત્મામાં આવે તો કર્યો નથી ને કરવો નથી, એકલું શાંતિપદ છે, સુખનો સાગર જ છે. જો પેલા જ પ્રમાણ આલ્યું છે કે જે આત્મા ધર્મનું પામ એને આ કહ્યું છે કે સુરતાઓ લાગી જની ભ્રમણાઓ ભાગી, સુરતાઓ લાગી જની ભ્રમણાઓ ભાગી, સુરતાઓ લાગી જની ભ્રમણાઓ ભાગી, સુરતા લાગી રે સંત પેલાદની, સુરતા લાગી રે સંત પેલાદની, સુરતા લાગી રે સંત પેલાદની, સુરતા લાગી રે સંત પેલાદની. ત્રાતનો ત્રાસ જને રુદિયે નવધરો જની સુરતાઓ લાગી, તાતનો ત્રાસ જને રુદિયે નવધરો જની સુરતાઓ લાગી, તાતનો ત્રાસ જને રુદિયે નવધરો જની સુરતાઓ લાગી, તાતનો ત્રાસ જને રુદિયે નવધરો જની સુરતાઓ
સુરતા હેમાં લાગી આત્મા દેવ ભગવાનમાં, આપણી સુરતા અત્યારે પરમાં ફરે છે એટલે અવળું અવળું કમાઈને ઘેર આવે છે. આ પરભાવમાં ફરે છે, બાહ્ય દ્રષ્ટિ છે આપણી. કારણ પેલા આદમી સુરતા આત્માદેવ ભગવાનમાં લાગી છે. તો જો બહારનો એટલો વિઘ્નો હતો પણ પેલા આદમી નડ્યો જ નથી. અનાહારી જે દેવ છે, અવિનાશી ભગવાન છે, ત્રણ લોકનો નાથ છે, બધા સરાસરમાં સ્વામ છે, એને નળાવ કરે એ વસ્તુ જ છે. એ પછી આ પેલા દે કહ્યું છે, કાળ પાસ લઈ કાળ પધારે તો પણ મુખથી હસતા, કાળ પાસ લઈ કાળ પધારે તો પણ મુખથી હસતા, નિશ્ચયથી જરી ન ધરતા સામા દાતા દસતા, ભક્તો ભજન કરે કોઈથી નવ ડરે, જેન રામ તણા રથવાળો. આ આગલા શાસ્ત્રોનું અને ભક્તોનું પ્રમાણ છે. ભક્તિ કરવી હોય તો તમે નમાલા નથી થો. વર્તમાનમાં જો તમે પ્રતિજ્ઞા લો, ક્રોધ કદી ન કરવો, ઈર્ષા ન કરવી, વેર ન રાખવું, જો અનાદિકાળનું વેર ચાલ્યું આવતું હોય તો કૃપાદેવ કહ્યું છે કે આજના દિનમાં આ વેરની તું માફી માગી લઈ અને પૂર્ણાવતી કરી દેજે. આ વાતનું પ્રમાણ જોઈતું હોય, ગમે એટલું વેર હોય પણ જો તમે આજે માફી માગો તો આ વેરની સમાપ્તિ થઈ જાય. ક્રોધ ન કરવો એવી જો તમે મન વસન ક્રમથી પ્રતિજ્ઞા લો તો કદી એ ન થાય. આ તમારા હાથની વાત છે. ઈર્ષ્યા ન કરવી, મમતા ન કરવી. આપણ જે ધણી છીએ એ જગ્યાના ધણી ભગવાન છે. આવા જો ભગવાન પુરાણ પુરુષનું શરણ લીધું હોય એ ભગવાન થાપે તો એને પોતાપણું ન મળે. ક્રિયા એને કરવાની રહે પણ મોય વર્તી વિક્ષેપ ન કરે, પોતાપણું ન લાગે. જે હું અને મારું લાગે એ બધું ભગવાનનું છે તો ભગવાન થાપે. તું અને તારું કરે તો સહેજી સંસાર કરી જાય. તો અત્યારે આપણે જે ભેગા થયા છીએ એ ભગવાનના અંશો છીએ. આપણા પરમપિતા તૈયાર છે. તમે ન માનતા કે આપણા પરમપિતા આજે નથી. આપણા પરમપિતા તૈયાર છે, સોધારા છે. એની આ જાજમ છે, એની સોયામાં એના ખોળા આપણે બેઠા છીએ. પણ બધામાં એ દેવ છે અને આ બધા એ દેવના તત્વો છે. એ દેવના તત્વો દેવને અર્પણ કરો. એવા ભાવ આ ક્રિયા કરો તો એવા ભાવ કરજો. ઓનાથી અહંતા મમતાથી આ ક્રિયા ન કરતા. આ ક્રિયા કરો તો અંતરનો મળ તૂટી જઈને આત્મા પરમાત્મામાં જાય. જો આ ક્રિયા છે એમાં એક જ કારણ છે કે આ ક્રિયા કરી ને અંતરનો મળ દૂર કરી અને આત્મા પરમાત્મા હમન તુમને દફતર ગુમ થઈ જાય. આપણી જગ્યા પર ભગવાન દાખલ થઈ જાય. આપણ ધણી છીએ તો ભગવાન ધણી છે. આવો ભાવ થાય તો આપણી વચ્ચે સહેજી છૂટી થઈ જાય. સદગુરુ દેવ કી પરમ પુરુષ કબો સદગુરુ પરમ જ્ઞાન સુખદાન, જેણે આપ્યું માનની તેને સદા પ્રણામ. જે સ્વરૂપ શરણાવીના આવ્યો દુઃખયન, સમજાયું તે પદનું શ્રી સદગુરુ ભગવાન. દેહ છતારે નિરશા વરતે દેહાતી, એ જ્ઞાનીના ચરણમાં હોવાન ધણી. સદગુરુ આ જે સ્વરૂપ સમજાવના પોમ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદનમું શ્રી સદગુરુ ભગવંત. એ સ્વરૂપ એ હું આત્મા 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 અને પરમાત્મા પરમાત્મા કયું છું. એ સ્વરૂપ હરદમ દરેક વ્યક્તિના હાથી પોતાનું સ્વરૂપ પોતાના હાથી છે. પણ દ્રષ્ટિ ઊંધી છે.
પરભાવમાં ફરીએ છીએ. સ્વરૂપનો લક્ષ્ય નથી આપણને, આત્માનો લક્ષ્ય નથી, પણના લક્ષ્યમાં ફરીએ છીએ. એટલા ભાવ આટોમાં રખડીએ છીએ. સદગુરુ તમે તો આત્મા છો અને તમારા કોણ છે? પરમાત્મા. સાધુ થાય આપણે એમ સમજો કે સાધુ થાય એને કોણ હોય? પરમાત્મા હોય. આત્મા થાય અને પરમાત્મા, આ તો પરધર્મો છે. આમ જો આ વાત મેલી અને પછી પરનો વ્યવહાર દેહ હું અને દેહની રચના એ મારી ને પછી જે ભક્તિ એ ભક્તિમાં શું ફરક ના આ પરધર્મો છે. એમાં ગ્રહસ્થી હોય કે સાધુ હોય કે સંન્યાસી હોય, બાઈ હોય કે ભાઈ હોય, હવે જે મૂળ તત્વ ઉપર આવ્યા પછી હાસું કીધું શીપમાં મોતી પાકન હોતા કે છૂટું પેલું તો પૂર્વક્રમ છે. અને કૃષ્ણ ભગવાન ગીતામાં તમને આ તપાસ જોજો. હજી આ અમારા કયા શીલ તમે તપાસ જોજો. જીવને મોટી ભૂલી આ છે. ભગવાને કહ્યું કે જીવ પોતાને ભૂલી ગયો છે. કૃપાળ જેવું કહ્યું એનું નથી એ નહીં નું માનસ છે, અને જે એ નથી નહીં એ માનસ છે કે હું આ છું ને પછી ભક્તિ કરવા જાય છે. આ બધી ભૂલ આટલાથી વ્યવહાર કરીએ છીએ આપણે. કારણ પેલું છે જ્ઞાતા આત્મા અને આત્મા એનું મૂળ સંભાળો તો એને પૂછો કે તું કોણ છે, કોનો છું? એ મૂળ જવાબ અવતાર આલમન ઉતર અને હું એને સમજું તો આ વસ્તુ કવળ છે નીકળી જાય. એ આત્મા છે અને પરમાત્મા નહીં. એનું વર્તન શું છે કે પરમાત્મા છે. અને એનું હું બરાબર સમજું તો આ વસ્તુ કવળ મારે નીકળી જાય નહીં નીકળી જાય. પણ આ વ્યવહાર કેટલાથી થયો છે? મેં પૂછ્યું એટલે એણે કહ્યું કે દલસુખભાઈ એના પિતાનું નામ આવ્યું, કડિયાદરું ગામ આવ્યું. એટલે મેં કે હા 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 થઈ ગયું. આટલાથી આગળ વધતી નથી વધતી આ જગત કહેવાય. અને જ્ઞાની પુરુષોનું જે જ્ઞાન છે એ પેલાનું મૂળ સંભાળે કે તું કોણ છે? કે તું ચૈતન્ય આત્મા. તારું વર્તન તો પરમાત્મા. તારું કોણ છે ને તું ક્યાંનો છું? કે હું આત્મા છું અને પરમાત્માનું. આ થાય એ આ જગત ફેલી જ તરફ. હું ચૈતન્ય જ્ઞાતા દ્રષ્ટા શુદ્ધ ચૈતન્ય આત્મા છું. શું કહેવાનું કે પરમાત્માનું કોણ પુરુષ ભગવાનનું સર્વજ્ઞ દેવ. આ તો કે ઈન ભૂલીને કર્મ કરેલાનું ફળ એ આ શરીર છે. અહંકાર મન ઇન્દ્રિયનું કર્મ. આ તો કર્મ ભોગવવાનું ઓજા છે. પણ ચૈતન્ય આત્મા અને આ બધો નહીં છે પાછું. આ તો ભૂતભાળ હશો એ પૂર્વ જેવો ક્રમ કરેલો છે એવો શરીરો છે. આજ્ઞાતા દૃષ્ટિ અને આમાં જે વર્તનમાં ભૂલ થાય છે એ જ ક્રમ છે. આ બાઈ થાય, ભાઈ થાય, ગોળું થાય, ગદાળું થાય, પુત્રું થાય, મનાળું થાય, અસ્ત્રી થાય, પુરુષ થાય, દીકરો થાય, દીકરી થાય, એ બધા ક્રમ ફળે. પ્રાલબ્ધના યોગો. પ્રાલબ્ધના યોગો પૂરા થાય તો કોઈ ન હોય, બસ કશું ન હોય. આટલી નિશંકતાપૂર્વક આ જીવ સમજતો નથી. પેલી ઉપર ઉપર વાત હોભળી મૂકી દે અને ઓમ પોતાના માટે સંભાળી જો કે તું કોણ છે, તું ક્યાંનો છે. તો ક્યાં તો દશાનો પુરુષ હોય ને માથે તો પણ બદલાઈ જાય ને ગર્ભોત્તર. જો સત્પુરુષને મળી દેહધારી પરમાત્માનું શરણ હોય અને હું એ પુરાણ પુરુષનો છું અને એ મારા છે, એમાં વ્યવહાર થાય તો આ સુરતા આવડી ન ફરે. આ દાવા કરે છે ન કરે એ પેલા બધા પકડે વ્યવહાર. શુદ્ધતા ધારે વિચારે શુદ્ધતામાં પેલી કરે મને સ્થિર અમૃત ધારા તો તમે નેસા બેઠા છો એટલે તમે નેસા ન ગણતા. ઊંસા અને નેસા જેનો અહંકાર મટી જાય એ બધાથી ઉભરું છે. જેનામાં દાસ ભક્તિ આવે. આ લખમોજી આ ભજન બોલ્યા પણ જો દાસત્વ સદગુરુના શરણમાં દાસત્વ છે એ ભક્તિ છે. તાણે મોટી ઊંચી ગેડ પર જોશે. અને જો એ અહંકાર હોય ને એ ભક્તિ ન હોય તો એ ભૂમિકા પર જાય ને. પ્રેમ હું જો પ્યાલો પીધો એટલે તમને અક્ષરમાં ફાફે લાગતો હોય. મન મતવાલો કે જે સત્પુરુષના બોધ પ્રમાણી આત્મા બોધ પ્રમાણી જે વર્તનાર હોય એને પ્રેમ ઉત્પન્ન થાય. આત્મા બોધ પ્રમાણી જે વર્તનાર હોય એને પ્રેમ ઉત્પન્ન થાય. શિવો મારામાં આત્માના પ્રાણી માત્રામાં આત્માના બધાનું સ્વરૂપ પરમાત્મા છે. એ પ્રેમ ભૂમિમાં એ પ્યાલો પીધો પ્રેમનો કહેવાય. પછી જો જુઓ તો બધામાં એ દેવને જ નિહાળો. તમારા અંતરમાં દેવ એ જ બધામાં દેવ દેખાય.
જેણે આ પ્યાલો પીધો હોય પ્રેમ મુધો, એની ભૂમિકા એટલી બધી ઊંચી હોય, અટપટી દશાવે. પણ એ ક્ષણ જ્યાં સુધી અહંકારની ભૂમિકા અંતરમાં હોય ત્યાં સુધી એ પ્યાલાનો યોગ છે. અને જેનો અહંકાર મટી જાય, નિર્મળ દશા આવે અને મળ્યો જે શુદ્ધ ચેતન રૂપ અજર અમર વિનાશી દેહાતીત સ્વરૂપ એવો આત્મા પ્રગટ્યો, ઓય આત્મા જણાવો નિરાહારી શુદ્ધ બુદ્ધ. અને આ બધામાં આત્મા જોયું એને એ મશગુલ હોય, મસ્ત ફકીર હોય. એ પ્યાલો ગોપીએ આ પ્રેમ પીધેલો છે. આ ગોપીઓ જેવા દરજીને ઠપકાવતી હતી એના આ પ્રેમ હતો. ઓ દરજી ગોપીઓની હિખોમાં દેવા જાય તારે ગોપીઓ કી કા આ વધાતું ભગવાનના પહાડ્યો કોરોડ કોરોડ કે ભગવાન તો અમે જો જઈએ તો અમારા એનો વિયોગ જ નથી. અમે મોય જોઈએ તો એને બારીએ છીએ, બાયને જોઈએ તો બધા બારીએ છીએ. અને તું આ શેની વાત કરી શકે? ભગવાન મથુરામાં હતા ને ગોકુળમાં જ્યાં છે, દવાના છે, ગાદી પર બેઠા છે. અધરજી વિચારમાં પડી ગયા. મનોભૂમિકામાં હોય ત્યાં સુધી માતાના ઉદરમાં બાળક હોય એ બાળનો દર્શન નથી કરી શકતો. એમ જેમ એડામાં જીવ હોય એ આ વિશ્વનો દર્શન ન કરી શકે. એમાં જીવ છે ખરો, પણ આ બારનો દર્શન નથી કરી શકતો. પછી એડું કોર્યા પછી આ બધાને જોઈ શકે છે. એમ સત્સંગના યોગમાં રહી અને આ પ્રકૃતિની જે ગ્રંથિ છે અહંકારની, આ પડદામાંનો છૂટો ગ્રંથિ ભેદ થયો. એ આ પ્યાલું પ્રેમ દૂધો પીધો, ભગવાનના મત થઈ ગયું, ભગવાનના લક્ષ્ય લક્ષ્ય થઈ ગયું, ભગવાનનો જીવ થઈ ગયો, ભગવાનના ફળો થઈ ગયો. ભગવાન ઈ ના અને એ ભગવાનનો. અને એ જે ભગવાનને જુએ છે એ જ ભગવાન આ વિશ્વાકાર બધા જો જોવું તો તું નહોતું, જો જોવું તો તું નહોતું. આમાં બાલજી આ વાતની ખૂબ વાત કહેતા, પણ આમાં ખ્યાલ નતો. પણ બાલજીને આ ભૂમિકા હતી, બાલજીને આ ભૂમિકા હતી. એ જો હોય તો આ બધામાં હરખા એક પરમાત્મા નહીં કે આ બધું પરમાત્મા. આ આમ ડુંગર પર સરી ટેબા પર રહીને ખાડામાં બધામાં દેખાડ કે આ બધામાં તું પથરાઈ ગયું. ભગવાન આ ખાડે ને ટેબે ને ડુંગરા ઉપર ને સૂર્યના ઉપર ને ચંદ્રના ઉપર આ બધામાં તું પ્રકાશી રહ્યો છે. આ અવતારામાં દેવ અદભુત દેવ રમી રહ્યો છે. જો જેને સ્વરૂપ અનુભવેલું હતું ત્યાં મશગુલ હતા. ઓમ જો આજે કોઈ ન જણાય અને ઓમ જો આજે મસ્ત પતિ. તો ભક્તિ કરવી હોય, ભગવાનની ભક્તિ કરનાર આત્માને પ્રથમ નિર્મળ થવું જોઈએ, અભિમાન વગર ના થવું જોઈએ. અને આત્મા યાદ કરવું જોઈએ કે તું કોણ છે? ભક્તિનો કરનાર તું કોણ છે? શરીરે તો તારું નામ છે, પણ તું કોણ છે? તું આત્મા છે. અને તારું મૂળ તું હેમાનો આવ્યો છે કે તું પરમાત્માનો છે. તારો પરમાત્મા તો કે આ બધાના ધણી પરમાત્મા છે. પછી તારા શું કરવાનું? કઈના બોધ પ્રમાણ ઠરવાનું. કરતા ભોગતા ક્રમનો વિભાવ વર્તે જો વર્તિ વહે નિજ ભાવમાં થયો અકર્તા તો, થયો અકર્તા તો, થયો અકર્તા તો, થયો અકર્તા તો, થયો અકર્તા તો.